હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આજે આ લેક્ચર લેવાનું છે આપણે. 5 લેક્ચર આવી ગયા છે પહેલાના, અને આજે આપણે શીખવાના છે અંડકોષ જનન. કઈ રીતે સ્ત્રીની અંદર અંડકોષનું નિર્માણ થાય, એકદમ સરળ રીતે અને ડિટેલમાં સમજાવી દઈશ. એ બધું તમારે મારા પર છોડવાનું છે. એના પહેલાં હું અત્યારે આજે સ્ટાર્ટ કરું છું આ લેક્ચર. એના પહેલાં છે ને મને એક વસ્તુ મળી, તો હું લેતો આવ્યો સ્ટુડિયોની અંદર તમને બતાવવા માટે. આ છે સ્કાલ્પેલ. આનાથી આપણે છે ને બોડી કટ કરીએ છીએ એનાટમીની અંદર. જ્યારે આપણે ડાયસેક્શન વગેરે કરવાનું હોય છે ત્યારે આનાથી આપણે કટ કરતા હોય છે. તો મને મારા ફર્સ્ટ યરના બધા દિવસો યાદ આવી ગયા કે ફર્સ્ટ યરની અંદર જે આમ સ્ટાર્ટિંગવાળો માહોલ હોય કે પહેલી વાર આપણને બોડી બતાવવા લઈ જાય કે કેડેવર કેવા હોય, બરાબર, અને રિયલ હ્યુમન બોડીને કટ કરીને આપણે આખું વર્ષ એને ભણીએ છીએ. એ અલગ જ મજા આવે છે એમ. તો મને એ દિવસો મારી એક બેગ હતી, એની અંદરથી મેં બધું સાચવીને રાખ્યું હતું. એ મને મળ્યું તો મને લાગ્યું કે તમને એકવાર બતાવું એમ. તો મારે તમારી જોડે એક પ્રોમિસ જોઈએ છે. જ્યારે પણ તમે ફર્સ્ટ યરમાં આવશો ત્યારે આવી બધી વસ્તુઓ જે છે કે પહેલું તમે જે સ્કાલ્પેલ લાવો છો, તમે ગ્લવ્સ માટેનું બોક્સ લાવો છો, આ બધી મને વસ્તુ બતાવજો એમ. અને કેવો એક્સપિરિયન્સ રહ્યો, આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવીશું, એમાં તમારે બધું નાખવાનું, બરાબર છે. જે આપણા ટોપર્સ ફેક્ટરીના જેટલા પણ સ્ટુડન્ટ છે બધા આ રીતે જ્યારે એમબીબીએસમાં લાગો છો મને કહેતા રહેજો. કેવું છે, ફર્સ્ટ યરની અંદર જે દિવસો હતા એ અલગ જ હતા. બહુ મજા કરતા અમે. અને હવે કેવું થઈ ગયું, થર્ડ યરમાં ફેમિલી વિઝિટ માટે લઈ જાય, ગામડાઓમાં લઈ જાય. આમ હા, ડૉક્ટર જેવી ફિલિંગ આવે, પણ પેલું જે સર્જન જેવી ફિલિંગ આવતી ને, આમ ગ્લવ્સ આમ લગાવીને આમ જઈએ અંદર ને આમ બધા સાઈડો હું કટ કરું છું, લાવો ચલો, આમ એક અલગ મજા હતી. તો મારે તમને બતાવું તો આ જે છે ને આ બધી વસ્તુઓ પૈસાથી ના મળે, આ કમાવી પડે, બરાબર છે. પૈસાથી આમ જોવા જઈએ તો પૈસાનું રીતે તો આ સસ્તી હોય છે, પણ કમાવી બહુ મોંઘી હોય છે, બરાબર છે. અને ઘણા લોકોને પહેલી વાર ડાયસેક્શન કરીને થઈ જાય છે કે આપણે તો બન્યા જ છીએ, જન્મ જ લીધો છે સર્જન બનવા માટે, બરાબર છે, સર્જરી કરવા માટે. મને પણ એવું થઈ ગયું હતું, બરાબર. એટલે ઘણા લોકોના ડિસિઝન ત્યારે થઈ જાય નક્કી કે આપણે સર્જરી બ્રાન્ચમાં જવાના છીએ. એવું મજા આવશે એમ. તો આ બતાવ્યું. બીજું એક મારી જોડે પેલું બોન હતું, ખબર છે, આપણે હાડકાવાળું ચેપ્ટર ભણ્યા હતા, યાદ છે તમને? ત્યારે મેં તમને કદાચ કહ્યું હતું કે હાડકાવાળા ચેપ્ટરની અંદર ક્લેવિકલ બોન આપણે ભણવાનું આવ્યું હતું. અને એને આપણે કટ કરીને મેં એક આખી સ્ટોરી કહી છે, કદાચ જે લોકો જૂના છે એમને ખ્યાલ હશે. તો એ બોન પણ મને મળ્યું હતું હમણાં. ક્યાં પડ્યું હશે, 1 મિનિટ હું જોઉં, કદાચ મળી જાય તો. જો મળી જાય તો હું તમને બતાવું. મેં મસ્ત તમને બતાવવા માટે જ અહીંયા ક્યાંક મૂક્યું હતું, રાખ્યું હતું. કઈ બાજુ હશે? ક્લેવિકલનો એક ટુકડો હતો. મેં તમને ઓરિજિનલ બોન તો મેં પહેલાં બતાવેલા છે, જે ઓરિજિનલ હ્યુમન બોન હોય મારી જોડે પડે છે. પણ જે મેં પેલી આખી સ્ટોરીવાળું જે તમને કહ્યું હતું ને, એ હું તમને અત્યારે બતાવી દઉં. યસ, આ રહ્યું ક્લેવિકલ. ક્લેવિકલ અહીંયા આવે, બરાબર છે. આ ક્લેવિકલ છે, જુઓ તમે, ટુકડો છે, એ દાદી જે હતા એમનો. તો આ મારી મેમરી માટે મેં રાખ્યું છે. તો આવી બધી મેમરી જે છે, આમ તો રખાય નહીં, કોઈને કહેતા નહીં, પણ આ જે બધી વસ્તુઓ છે, સ્ટોરી તમે પાછા જઈને ચેપ્ટરવાળું જે આપણું છે ને પ્રચલન અને હલનચલન, એમાં સાંભળજો. મસ્ત સ્ટોરી છે આની. અત્યારે ટાઈમ નથી તમારો બગાડતો, પણ તમે પણ આવું બધું કરીને મને મોકલજો યાર. ફર્સ્ટ યરની અંદર જે સર્જન જેવી, ડૉક્ટર જેવી જે ફિલિંગ આવે એ બધી મને કહેજો, બરાબર? તો મને મજા આવશે. ચલો એ બધું છોડો, હવે આપણે ચેપ્ટર પર જઈએ. બહુ ઇઝી ચેપ્ટર છે, અને આ ટોપિક જેટલો મસ્ત અને કોન્સેપ્ટવાળો કોઈ ટોપિક જ નથી. એટલી મજા આવશે. પહેલાં આપણે છે ને, હું એમ માનું છું તમે બધું જોઈને આવ્યા છો, પણ તમારે એક મારી વાત માનવાની છે. હવે છે ને તમારે જે શુક્રકોષ જનનની જે પેલો ટોપિક હતો ને, એકવાર ફરીથી લેક્ચર જો. 1 કલાક 16 મિનિટનું લેક્ચર હતું, એ તમારે ફરીથી જોવાનું છે. એને આપણે એકવાર તમે જોઈને આવશો, પછી આપણે આ બીજું આ જે લેક્ચર છે હવેથી તમે આને કન્ટિન્યુ કરશો. એનો મતલબ કે 1 કલાક 16 મિનિટનું પહેલાં તમે જોઈ લેશો. ડબલ સ્પીડમાં જોજો, યુટ્યુબમાં ફેસિલિટી છે, બરાબર. પછી તમે આમાંથી જોજો. બીજી એક વસ્તુ આપણે પેલું ખબર છે તમને, તમારી માટે એક સરપ્રાઈઝવાળી હું વાત કરતો હતો. એના માટેની આજે ફાઇનલ મિટિંગ હતી. બધું કામ આમ ચાલી રહ્યું છે જોરદારવાળું, મસ્ત રીતે. તમને મારી બહુ ઈચ્છા હતી, હવે પૂરી થવાની છે થોડા ટાઈમની અંદર. તો રેડી રહેજો. શું છે બધી ઇન્ફોર્મેશન પછી આપીશ, પણ મારું સપનું હતું, મારું ડ્રીમ હતું, અને હવે પૂરું થશે. ઓકે. ગુજરાતની અંદર આવું પહેલાં થયું નથી, એ તમને ખાતરી આપી દઉં, બરાબર છે. ચલો હવે વધારે વાત નથી કરવી એના પર, પછી આપણે વાત કરીશું. ચલો ઓકે. હવે આપણે છે ને પહેલાં સમજીએ શું હોય જનન કોષો. તો મેં તમને કહ્યું હતું પપ્પાની અંદર શુક્રકોષ હોય, મમ્મીની અંદર અંડકોષ. આ બધું જોશો ને, આ પાછળ લખ્યું છે, નહીં જોવાનું તમારે ખાલી મારી વાત સાંભળવાની.
પપ્પાની અંદર શું હોય? શુક્રકોષ. મમ્મીની અંદર શું હોય? અંડકોષ. બરાબર. આખા શરીરની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એની અંદર સમભાજન થાય. 1ના 2 કોષ થાય ત્યારે 46ના 46 જ રંગસૂત્રો રહે. 2Nના 2N જ રહે એવું આપણે સમજાતા. જો આની અંદર પણ દેખાડ્યું છે. કોઈ પણ વ્યક્તિની અંદર સમભાજન થાય, બરાબર, આખા શરીરમાં બધી જગ્યાએ સમભાજન થાય. 46માંથી 46 જ રહે. 1ના 2 કોષ બને. આને કહેવાય સમભાજન. આ તો આવડે. આની આપણે અહીંયા જરૂર પણ નથી. જરૂર શેની છે? અર્ધીકરણની. અર્ધીકરણ એવી પ્રોસેસ છે જે પુરુષની અંદર શુક્રપિંડમાં થાય શુક્રકોષ બનાવવા માટે, અને સ્ત્રીની અંદર અંડપિંડમાં થાય અંડકોષ બનાવવા માટે. એને કહેવાય અર્ધીકરણ. એક જ જગ્યાએ થાય. આખા શરીરમાં બધે સંભાજન થાય, ફક્ત એક જ જગ્યાએ. પુરુષ હોય તો શુક્રપિંડની અંદર અને માતા હોય તો અંડપિંડની અંદર અર્ધીકરણ થાય. આટલું આવડે કે નહીં? બીજું બધું હું આશા નથી રાખતો તમને આવડે, પણ હું શીખવાડી દઈશ. તમે માસ્ટર બનવાનો છો, ખાલી ફોકસ સાથે બેસો. અત્યારે લેક્ચરમાં બેઠા છો, બરાબર, તમારી જોડે મેક્સિમમ શું હોવું જોઈએ? કોઈ NCERT જે બંધ છે એને ખોલવાની નહીં, બરાબર, અને એક પાણીની બોટલ હોય, અને મગજ તમારું ફૂલ એનર્જી અને ઉત્સાહ તમારી જોડે હોવો જોઈએ. બાકી હું જે બોલવાનું છું અર્ધીકરણ છે એટલું ખબર પડી. શું? સંભાજન આખા શરીરમાં થાય. અર્ધીકરણ ખાલી 2 જગ્યાએ થાય. શુક્રકોષ બનાવવા માટે શુક્રપિંડમાં અને અંડકોષ બનાવવા માટે અંડપિંડમાં, પુરુષ સ્ત્રીમાં. બસ આટલી ખબર હોવી જોઈએ. અર્ધીકરણ એટલે શું? અર્ધીનો મતલબ અડધા કરવા. તો 46ના અડધા એટલે શું? 23. ઓકે, તો તમે કહેશો 46ના અડધા થઈ જાય એટલે અર્ધીકરણ થઈ ગયું. વાત સાચી? જી હા, વાત સાચી. કેમ આવું કરવું પડે? અરે કેમ કે બેટા, આપણે જો અડધા નહીં કરીએ અને એક શુક્રકોષ અને અંડકોષનું મિલન થઈને બાળક બની જશે તો 46 ને 46 કેટલા થઈ જાય? વધી જાય. આ તો યાર, આ તો ખોટું થઈ ગયું. 92 જેવા થઈ ગયા. તો હવે તો ભગવાને રચના કરી છે કે પહેલાં મિલન થતાં પહેલાં, બંનેને મેળવતા પહેલાં આપણે એને અડધા કરી નાખીએ. એટલે શુક્રકોષને 23ના જ હોય, અંડકોષ 23 રંગસૂત્રોવાળા જ હોય. રંગસૂત્રો શું છે એ જીનેટિક્સવાળા ચેપ્ટરમાં આવશે એટલે માસ્ટર કરી લઈશું યાર, બરાબર. તો 46 રંગસૂત્રો એને અડધા કરવા એનું નામ અર્ધીકરણ. શા માટે કરીએ? કેમ કે અડધા કરીશું તો બાળક જે છે શુક્રકોષ 23 વાળો, અંડકોષ 23 વાળો, પછી બાળક પાછું 46નું બની ગયું. એનો મતલબ એમ છે કે આપણે રહેવાનું છે 2N, બરાબર. તમે છો, હું છું, આપણા શરીરનો ગાલનો, આંખનો, કાનનો, નાકનો કોઈ પણ કોષ લઈશું ને તો એમાં 46 રંગસૂત્રો હોય. કેટલા હોય? 46 રંગસૂત્રો. હવે શુક્રકોષ અને અંડકોષ બેનું મિલન પછી પણ કેટલા થવા જોઈએ? 46. કારણ કે બાળક પણ 46 હોવું જોઈએ ને. તો આપણે કઈ રીતે કરશું? ચલો, બધું મારા ખ્યાલથી કદાચ તમે કન્ફ્યુઝ થતા હશો. બધું ભૂલી જાઓ. અત્યાર સુધી હું જે બોલ્યું બધું ભૂલી જાઓ. ફરીથી એકવાર સ્ટાર્ટ કરીએ. આપણું શરીર, તમારું, મારું, બધાના કોષો 46 રંગસૂત્રોવાળા છે, બરાબર છે. પપ્પાનું આખું શરીર 46 રંગસૂત્રોથી બન્યું છે. દરેક કોઈ પણ કોષ લઈ લો 46 રંગસૂત્રોનું છે. મમ્મીના કોઈ પણ કોષ લઈ લો 46 રંગસૂત્રોના છે, બરાબર, આખા શરીરમાં. હવે એમનું બાળક બનશે, એને પણ કેટલા રંગસૂત્રો હોવા જોઈએ? દરેક કોષમાં 46. તો હવે એના માટે શું કરશું? શુક્રકોષ અને અંડકોષનું મિલન થશે. સમજો કે શુક્રકોષ અર્ધીકરણ વગર સમભાજનથી બની ગયો અને 46 રંગસૂત્રોવાળો શુક્રકોષ છે, અને અંડકોષ પણ 46 રંગસૂત્રોવાળો છે. એ બેનું મિલન થાય અને 46 જોડાઈ જાય તો 92 થઈ ગયા યાર. તો આ બાળક તો અલગ જ રંગસૂત્રોવાળું છે. એ પોસિબલ નથી. માણસની અંદર 46 રંગસૂત્રો હોવા જોઈએ. તો હવે શું કરશું આપણે? હવે આપણે એમ કરશું કે શુક્રકોષને અર્ધીકરણ કરી દઈએ એટલે 23 થઈ જાય. અંડકોષનું અર્ધીકરણ થઈ ગઈ એટલે 23 થઈ જાય. અને આ 23 ભેગા કરી હવે સરવાળો કરો, 46 થયો. એટલે આપણે અર્ધીકરણ કરીએ છીએ, બરાબર. તમે હોશિયાર છો, તમને ખબર પડી. બાય ધ વે, આને અત્યારે સમજવાની કે આટલું લોડ લેવાની જરૂર નથી. આ તો મેં તમને સમજાવી દીધું. તો સમજવાની શું જરૂર છે? સમજવાની એટલી જરૂર છે, મિયોસિસનો મતલબ અર્ધીકરણ. અર્ધીકરણમાં રંગસૂત્રો અડધા થાય. જો આમાં લખ્યા 46 હતા, એમાંથી થઈ ગયા 23. ઓકે, હવે બીજો મહત્વનો શું મુદ્દો? સમભાજન એક જ વખતમાં થઈ જાય. જુઓ, અર્ધીકરણ એક તબક્કામાં ના થાય, 2 તબક્કા હોય. પહેલો જે તબક્કો છે, આ જોવા 2 બન્યા, એને કહેવાય અર્ધીકરણ 1, અને બીજો જે તબક્કો છે એને કહેવાય અર્ધીકરણ 2. જો તમે કહેશો સમભાજન અને અર્ધીકરણનો બીજો તફાવત શું છે? હું કહીશ સમભાજનના અંતે 2 જ કોષો બને છે સરખા રંગસૂત્રોવાળા. અર્ધીકરણની અંદર અડધા રંગસૂત્રોવાળા 4 કોષો બને છે. પહેલા અર્ધીકરણમાં 2 અને બીજા અર્ધીકરણમાં દરેકના 2, એટલે ટોટલ 4. આટલું ખબર હોવી જોઈએ. તમે કહેશો આર્યનભાઈ મને ખ્યાલ તો આવી ગયો અર્ધીકરણ શું છે આ તે, પણ હવે મેં યાદ રાખી લીધું છે, મને એટલું બધું મજા ના. તો કંઈ વાંધો નહીં, તમે ચેપ્ટર પેલું જોયું છે કોષવાળું, કોષ ચક્રવાળું, એ જોશો એટલે માસ્ટર થઈ જશો, બરાબર. પણ અત્યારે શેની જરૂર છે? અત્યારે ખાલી તમને ખબર હોય છે અર્ધીકરણ શું છે. અર્ધીકરણને અંતે 4 કોષ બને, બધા N હોય. એટલે 2N માંથી આપણે કેવું બનાવવાનું છે? NN. 2N એટલે મતલબ શું મારા ભાઈ?
46. એન એટલે 23. અને અર્ધીકરણની અંદર કેટલા તબક્કા હોય? તો અર્ધીકરણની અંદર 2 તબક્કા હોય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 અને 2 ની વાત કરીએ તો અર્ધીકરણ 1 થી 2 કોષ બની ગયા. કેવા? NN. પછી અર્ધીકરણ 2 ની અંદર n/2 ના થાય, પાછું n જ રહે, એટલે જુઓ NN. અર્ધીકરણ 2 સમભાજનના જેવું જ છે, એવું ને એવું રાખે, બીજું કંઈ બદલે નહીં. એટલે તમને ખાલી ખબર શું હોવી જોઈએ? અત્યારનો આજનો ટોપિક ભણાવતા પહેલા મારે તમારી જોડે એક નોલેજ હોવું જોઈએ, એટલું મારે કહેવું છે તમને. શું નોલેજ હોવું જોઈએ? અર્ધીકરણ જે છે એ 2 તબક્કાનું હોય, અર્ધીકરણ 1, અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 ની અંદર બધું અડધું કામ કરવાનું બધું થઈ જાય, એટલે કે 2n નું n થઈ જાય. અર્ધીકરણ 2 નો જે તબક્કો છે એમાં ખાલી ડબલ થાય, એટલે n વાળા બીજા 2, n વાળા બીજા 2. અને આ રીતે શુક્રકોષો બનતા હતા, તમને યાદ છે? બરાબર. તો અંડકોષ બનાવવા માટે અર્ધીકરણ જ કરવું પડશે. પણ મારા ભાઈ આમાં જોજો 4 શુક્રકોષો બનતા હતા. પેલામાં 4 અંડકોષ નહીં બને, એક જ બનશે. તમે કહેશો આવું કેવું નવું લાયા? અરે તમે ખાલી જોતા જાઓ યાર, બધું મસ્ત શીખવાડી દઉં તમને. આ બહુ મસ્ત ટોપિક છે. હું જ્યારે ભણતો એટલે મારો કોન્સેપ્ટ આ ક્લિયર છેક સુધી નહોતો થયો, છેલ્લે થયો. હવે હું તમને સમજાવી દઉં. જો આને કહેવાય ઉજેનેસિસ, ઉસાઇટ બનાવવું, અંડકોષ બનાવવું. બરાબર. જો માતાનો જે ઉગોનિયમ હોય ને, કે જે અંડપિંડનો જે સાદો કોષ 2n વાળો, એમાંથી આપણે પહેલાં અર્ધીકરણ કરીને NN કરશું. NN કર્યા પછી એમાંથી પાછા NN. પણ આમાં જો 4 બને છે ને, ખાલી તમારે આમાં લોડ નથી લેવાનો, તમારે ખાલી એટલું જોવાનું છે 4 જે બને એમાં જો 3 કેવા છે? નાના છે. પોલર બોડીઝ કહેવાય ને. શું કહેવાય? પોલર બોડી. આ કઈ કામના છે? કામનો એક જ હોય, જે મોટો હોય. બરાબર. એમાં કોષ રસ મસ્ત ભરેલું હોય, ઓવમ કહેવાય, એને કહેવાય અંડકોષ. ઓકે. તો તમને કોઈ પૂછે અર્ધીકરણ અર્ધીકરણ બાદ શુક્રકોષો કેટલા બને? તમે કહેશો 4 બને. 4 કામના હોય. ઓકે. તમને કોઈ પૂછે અર્ધીકરણ બાદ અંડકોષ કેટલા બનશે? તો તમારે કહેવાનું અંડકોષ જે છે એ ફક્ત 4 બને, એક જ અંડકોષ બનશે. 4 કોષ બનશે, પણ એમાં 3 તો પોલર બોડી હશે, જે કંઈ કામની નથી. બરાબર. તો એનો મતલબ શું થયો મારા વાલા? અર્ધીકરણ પૂરું થાય. આખું આપણે અર્ધીકરણ ભણશું સ્ત્રી માટે. અને જો અર્ધીકરણ આમાં થોડું અલગ પડતું છે, પાછું ડિટેલમાં સમજાવીશ. મને કેવું છે ખબર છે? અત્યારે તમે જોઈ રહ્યા છો ને, મને ખબર છે તમે થોડા આળસુ છો. તમે પેલું 1 કલાક ને 16 મિનિટ વાળું લેક્ચર જોયું નથી. અરે મને શું અંદરથી પેલું અંદર એવું થાય કે યાર આ માણસ મારે આખું ફરીથી એને સમજાવવું પડશે. એટલે કહું છું હવે ચલો હું છે ને તમારા પર છોડું છું. 1 કલાક 16 મિનિટ વાળું જે લેક્ચર હતું આગળનું 5મું લેક્ચર, એ તમે જોઈ નાખશો. આટલું માનશો, મોટા ભાઈની આટલી વાત માનશો. એના પછી છે ને માખણ જેવો ટોપિક લાગશે, નહીં તો કેવું કન્ફ્યુઝ થઈ જશો. શુક્રકોષ જનન, અંડકોષ જનન વચ્ચેનો તફાવત નહીં સમજી શકો તમે. બરાબર છે. તો હવે આ મારી કમ્પલસરી તમને કહું છું, આટલી વાત માનજો મોટા ભાઈની. અત્યારે જોઈ લો. હવે આ સ્ટોપ કરી દો, જોઈ લો, પછી આપણે સ્ટાર્ટ કરીએ. ચલો હવે હું આશા રાખું છું તમે જોઈને બેઠા છો. 1 કલાક 16 મિનિટ વાળું લેક્ચર. ચલો ઉજેનેસિસ તમે યાદ કરો. શુક્રકોષ જનન હમણાં તમે હાલ જ લેક્ચર જોઈને આવ્યા છો. એમાં શું હતું? એમાં એવું હતું કે ભાઈ એકની અંદરથી 4 શુક્રકોષો બનતા હતા. અર્ધીકરણ 1 તબક્કો હતો, અર્ધીકરણ 2 હતા. મસ્ત રીતે બનતું હતું. યાદ છે? આમાં બધું એ જ અર્ધીકરણ મસ્ત થાય, પણ 2-3 વસ્તુ નવી છે. એ હું શીખવાડીશ. પહેલી જ વસ્તુ તમે શું ધ્યાનમાં રાખશો? 3 પોલર બોડી બનશે છેલ્લે, અને એક જ અંડકોષ બનશે. ઓકે. ચાલો જો મસ્ત રીતે તમને સમજાવ્યું છે. પુરુષની અંદર શુક્રકોષ બનાવો છે, તો એનો આપણે એક કોષ લીધો, બરાબર છે, શુક્રપિંડનો, અને પછી એની અંદરથી અર્ધીકરણ 1 કર્યું, અર્ધીકરણ 2 કર્યું, ટોટલ 4n બની ગયા. વિભેદીકરણ કરીને આપણે શુક્રકોષ બનાવતા હતા. હમણાં જ શીખીને લેક્ચર જોઈને આવ્યા તમે. આવડ્યા? સ્ત્રીની અંદર જો મારા વાલા, સ્ત્રીની અંદર કેવું છે? 2n માંથી n કર્યો, જી હા એમાં, પણ એક કંઈ કામનો નથી. જો તમે પોલર બોડી બની ગઈ. બરાબર. અર્ધીકરણ 1 પૂરું થયું, એક સારો બને કોષ, એક પોલર બોડી બની ગઈ. ચલો આ સેકન્ડરી ઉસાઇટ જે છે, દ્વિતીય અંડકોષ, પૂર્વાંડકોષ, એમાંથી પાછા અર્ધીકરણ થયું, અર્ધીકરણ 2, અને એમાંથી n વાળા બન્યા. તમે જોશો કે આમાં એક જ કામનો રહ્યો, આ પણ પોલર બોડી બની ગઈ. બરાબર. આવું કેમ થાય છે? એ માટે થાય છે કોષ રસ બધો એક જોડે જ રહે, અને મસ્ત સારો એવો આપણે અંડકોષ બનાવી શકીએ. બરાબર છે. પુરુષની અંદર કેવું હોય? જ્યારે પુરુષ જે છે યૌવન આરંભ થાય, એટલે કે યુવાન બને, 14-15 વર્ષની ઉંમરથી લઈને અત્યાર સુધી મોટી ઉંમર સુધીના જે પણ વ્યક્તિઓ છે, બધા પુરુષોની અંદર એક જ દિવસની અંદર કરોડો સ્પર્મ્સ બને. કેટલા? કરોડો. સ્ત્રીની અંદર એવું ના હોય. સ્ત્રીમાં 1 મહિનાની અંદર ફક્ત 1 બને.
તો એક બનાવવાનો તો કેવો સારો બનાવવો પડે ને ભાઈ. શુક્રકોષો તો કેવા બને? ઢગલો બને, બરાબર, કરોડો બને, બરાબર. આમાં એવું ના હોય. સ્ત્રીમાં તો 1 મહિનામાં 1 બને. પેલા તો 1 દિવસમાં કરોડો બને પુરુષની અંદર, સ્ત્રીમાં 1 મહિનામાં 1. એટલે કેવો બનાવવો પડે? સારો, જેની અંદર કોષરસ ભરેલો હોય. એટલે જોજો તમે, અર્ધીકરણ થયું મારા વાલા. અર્ધીકરણની અંદર અર્ધીકરણ 1 થયું, એની અંદરથી એક પોલર બોડી બની અને એક સેકન્ડરી ઓસાઇડ બન્યો. આ સેકન્ડરીનું પાછું અર્ધીકરણ 2 થયું અને એની અંદર જુઓ તમે, એક કોષરસ ભરેલો છે ને એક નકામો છે. આ 3 બને એ બધા પોલર બોડી છે. એક જે બને એને કહેવાય અંડકોષ, બરાબર. હવે જુઓ તમે, આ પુરુષની અંદર ને આ બધામાં અર્ધીકરણની જે પ્રક્રિયા એ તો સેમ છે. જોયું? 2n ના પહેલા અર્ધીકરણના તબક્કામાં અડધા થઈ ગયા NN, પછી એનું સમ વિભાજન જેવું થયું અર્ધીકરણ 2 NN. હા, પણ સ્ત્રીની અંદર નથી મારા વાલા એવું. સ્ત્રીની અંદર જુઓ અર્ધીકરણ તો સેમ છે, પણ કોન્સેપ્ટ થોડું ચેન્જ થાય છે. તો તમને કોઈ પૂછે અર્ધીકરણ શુક્રકોષ જનનની અંદર અને અંડકોષ જનનની અંદર શું તફાવત? તમારે કહેવાનું બધું સેમ જેવું જ હોય. પહેલા અર્ધીકરણ 1 હોય, જી હા, એના અંદર અડધા થઈ જાય, જી હા, અડધા થઈ જાય 2n ના NN. પછી અર્ધીકરણ 2 હોય, જી હા, એની અંદર સેમ જેવા રહીને ડબલ થઈ જાય, જી હા, NN. પણ શુક્રકોષો 4 બને, અંડકોષ જે છે ફક્ત 1 જ બને, જે સારો એવો હોય, બરાબર છે. ચલો ફરીથી હું ઘણા બધા ડાયાગ્રામ કેમ લાવું છું? તમારા મગજમાં વસ્તુ છપાઈ જાય, તમને ક્યારેય ગોખવું ના પડે કોઈ પણ વસ્તુ, બરાબર છે. ચલો જુઓ, તમે જુઓ આ વસ્તુ શું કહેવા માંગે છે. પુરુષ છે એની અંદર જુઓ 2n માંથી NN અર્ધીકરણ 1 તબક્કો. સ્ત્રીની અંદર જુઓ તમે, સ્ત્રીમાં પણ જુઓ 2n માંથી NN અર્ધીકરણ 1 પૂરું થયું. ચલો અર્ધીકરણ 2 માં ગયા, બરાબર. એટલે અર્ધીકરણ 2 ખબર છે સંભાજન જેવું હોય, સરખા જ રાખે. એટલે જો NN ના NN, બરાબર, 4, અને એમાંથી વિભેદીકરણ થઈ અને શુક્રકોષો બન્યા કેટલા? 4. મસ્ત થઈ, સમજી ગયા તમે. સ્ત્રીની અંદર જો તમે આનું NN થયું, આનું પણ NN થયું, પણ જોયું તમે અહીંથી લઈને આ બંને બન્યા, આ જે બન્યું, આ બધા 3 પોલર બોડી બની. આ કંઈ કામની નથી, એની અંદર કોષરસ નથી, ખાલી રંગસૂત્રો છે એનવાળા, કંઈ કામનું નથી. કામ આ એક છે, બહુ મોટો કોષ છે, બરાબર છે. ઓકે, આને બંનેને મિક્સ કરી દઈશું તો આ મમ્મીવાળો N, આ પપ્પાવાળો N, શું થઈ ગયું? 2n. બાળક અહીંયાથી બનશે. આને કહીશું આપણે ઝાયગોટ, યુગ્મનજ. આવો શબ્દ તમે સાંભળ્યો છે? ના સાંભળ્યો તો સમજાવી દઈશું. જુઓ ફરીથી એક આયો ડાયાગ્રામ કેટલો મસ્ત છે. પુરુષની અંદર જુઓ, આદિ શુક્રકોષો સંભાજન કરીને પહેલા તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનતા, હવે અર્ધીકરણ શરૂ થતું. યાદ કરો તમે, 2n માંથી NN, જેને કહેતા દ્વિતીય પૂર્વ શુક્રકોષ, અને એમાંથી પાછા દ્વિતીય અર્ધીકરણ થતું, બીજો તબક્કો, અને એની અંદર NN. આ બધું તમને આવડે છે, તમને ખ્યાલ છે, યાદ છે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, એમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ, એમાંથી પ્રશુક્રકોષો, એમાંથી શુક્રકોષો, આ તમને આવડે જ છે ને? હમણાં લેક્ચર જોયું તો જુઓ, આ આખી વસ્તુ તમે સમજ્યા? 4 બની જાય કોઈ ટેન્શન વગર. સ્ત્રીમાં જુઓ મારા વાલા, સ્ત્રીમાં જોશો તમે તો સંભાજન કરીને પહેલા 2n વાળા ઘણા બધા બનાવી દેશે. એમાંથી પહેલું અર્ધીકરણ થશે, એમાંથી બીજું અર્ધીકરણ થશે. પણ એક વસ્તુ નોટિસ કરો, પહેલું અર્ધીકરણ થયું એટલે એક કોષ મોટો છે, એક નાનો છે. આ પોલર બોડી બનાવશે, કંઈ કામની નથી. આનું જે છે અર્ધીકરણ થયું બીજા તબક્કામાં, એમાં પણ એક પોલર બોડી, ટોટલ 3 પોલર બોડી બની, જે કંઈ કામની નથી. હવે આ મમ્મીનો અંડકોષ અને પપ્પાનું શુક્રકોષ, 2 NN વાળા ભેગા થઈને 2n બનાવશે, જેને આપણે કહીશું ઝાયગોટ. એને કહીશું આપણે યુગ્મનજ. કેવું હોય યુગ્મનજ બધું સમજાવું, તમારે ટેન્શન ક્યારે લેવાનું જ નથી. ચલો, આ ઉગોનિયમમાંથી પ્રાઇમરી ઉસાઇટ, એટલે કે જે 2n વાળો ઘણા બધા બનાવી દીધા ને આપણે. હવે એની અંદરથી જો અર્ધીકરણ 1 થયું, મિયોસિસ 1, NN, બરાબર છે. પણ જો આ પોલર બોડી છે, કંઈ કામની નથી. પછી એની અંદર અર્ધીકરણ 2 થશે, પણ આ બંને કંઈ કામમાં જ નહીં આવે, છેલ્લે પોલર બોડી જ બનશે. અને આ જે હતું એમાંથી એક સારો બનશે, એક ખરાબ, એ પોલર બોડી. એટલે ટોટલ 3 પોલર બોડી, એક જ અંડકોષ બનશે, બરાબર છે. વારે ઘડી એકના એક વસ્તુ મેં તમને સમજાવી. આ જે ડાયાગ્રામ છે ને બહુ મસ્ત છે, પણ અત્યારે તમને ખબર નહીં પડે. ચલો અત્યારે આ બધું તમને એક વાત કહું, આ બધું બને ક્યાં? પુરુષની અંદર શુક્રપિંડની અંદર આખી રચના આપણે ખબર છે, શુક્રોત્પાદ નલિકાની અંદર આપણે શીખ્યા હતા કઈ રીતે એમાં અર્ધીકરણ થાય. યાદ કરો, સમજાવેલું છે. પણ સ્ત્રીની અંદર ક્યાં થાય? સ્ત્રીની અંદર જે ઓવરી હોય ને, ઓવરી ક્યાં હોય ખબર છે ને તમને? અરે યાર, તમે તો યાર ખતરનાક માણસ છો, તમને ઓવરી નથી ખબર, મારે તમને સમજાવવું પડે છે. જો આ જે હોય ને, આને ઓવરી કહેતા આપણે, યાદ છે તમને? આ ઓવરી છે, આ ઓવરી છે, યાદ છે તમને? આ ઓવરી છે, હે ને? આને લીધું આપણે, ઓવરીને લીધી, ઓકે, આવી ઓવરી, અને અહીંથી આમ સ્લાઇસ કરી, પછી આમ જોયું ઉપર કેવું છે,
ફરીથી ઓવરી લીધી આપણે હાથમાં, પછી આને આમ સ્લાઇસ કરી, પછી આમ જોયું કે કેવું છે, ખબર પડી. તો એ હું તમને બતાવવા માગું છું એ કેવું છે, આપણે જોઈએ ને. હે ને, ચલો જુઓ આને. તો એની અંદર જો તમે બે ભાગ પડે. એક વચ્ચેનો ભાગ છે જેને મેડુલા મજ્જક કહેવાય, અને જો આ થોડો બાહ્યક ભાગ છે બહારનો, તો આ બાહ્યક છે. મજ્જકની અંદર જો તમે આવી કંઈક આ જો આ બધી બ્લડની વેસલ્સ આવી છે, જોઈ લાલ ને વાદળી ને આ બધી કેમ બ્લડ વેસલ્સ, એક ધમની છે એક શીરા છે, આ બધી બ્લડ વેસલ્સ આવી વચ્ચે, જોઈ. એને મજ્જકની અંદર આવું બધું હોય. તો બાહ્યકની અંદર શું હોય? અરે એની અંદર તો આ બધી કંઈક પુટિકાઓ જેવું કંઈક છે. અહીંયા હાર્દીકરણ થાય. પણ અહીંયા મહત્વની વસ્તુ ક્યાં આવે છે ખબર છે? આમાં ઉંમરનો બહુ મોટો રોલ છે અને પુટિકા પણ બને. એટલે તમે કહેશો આર્યનભાઈ આ કંઈક અતરંગી વસ્તુ લાયા તમે. છે અતરંગી. સ્ત્રીની બોડી થોડી કોમ્પ્લેક્સ છે, સમજવી બહુ જરૂરી છે. ડિટેલ આપણા એનસીઈઆરટી આવડું આપ્યું છે. હવે માણસ બિચારું નાનું છોકરું 17 વાર વાંચે તો એને ખબર ના પડે, પણ હું તમને સમજાવીશ. કેવું હોય ખબર છે? અર્ધીકરણ હોય ને, આ પહેલાં તો આ સમજી લો. આ શું છે? આ પુટિકા છે. તમે કહેશો પુટિકા શું હોય? હું તમને સમજાવું. આ જો આ પુટિકા જુઓ, બરાબર. પ્રાથમિક પુટિકા છે, આ દ્વિતીય પુટિકા છે, બરાબર. આ તૃતીયક પુટિકા છે, આ ગ્રાફિયન પુટિકા છે, અને આ જે છે એ તૂટી ગયું એમાંથી, અને પછી આ બની કોર્પસ લ્યુટિયમ છે. ઓકે, આટલું ખાલી જોઈને તમને કોઈ બતાવે, કોઈ આવો ડાયાગ્રામ તમને બતાવે તો તમને એટલું તો ખબર પડે ને કે આર્યનભાઈ કંઈક કહ્યું હતું પુટિકાવાળું, અહીંથી ચાલુ કરવાનું, બરાબર. આ પ્રાથમિક પુટિકા છે, આ દ્વિતીયક પુટિકા છે, આ તૃતીયક પુટિકા છે, આ આ ગ્રાફિયન પુટિકા છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, અને આ ગ્રાફિયન પુટિકા છે જે મેચ્યોર હોય, સૌથી બેસ્ટ વાળી ગ્રાફિયન પુટિકા. પછી પુટિકા તૂટી જાય અને ઓવમ નીકળી જાય, અને પછી જે વધે એને કહેવાય કોર્પસ લ્યુટિયમ. આટલું ખબર પડે કે નહીં? અને એક બીજી વસ્તુ કહી દઉં, યાદ રાખી લેજો. કોર્પસ લ્યુટિયમ રહ્યું ને એ પ્રોજેસ્ટેરોનનો ખજાનો છે. કોર્પસ લ્યુટિયમ એટલે બાદશાહ છે. માણસ પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ જેટલો રિલીઝ કરી શકે એટલો બધો કરે કોર્પસ લ્યુટિયમ. એટલે તમને કોઈ પૂછે કોર્પસ લ્યુટિયમ શેનો સ્ત્રાવ કરે છે, તો તમને ખબર પડવી જોઈએ એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. હું છે ને અત્યારે પેલા કોઈ મકાન બનાવવાનું હોય તો પેલા ખબર છે ઈંટ, કપચી, પથ્થર, આ બધું રેત બધું ભેગું કરે. હું તમને અત્યારે એ બધું ભેગું કરું છું. કોન્સેપ્ટ થોડી વાર પછી સમજાવીશ. ખબર પડી? આ બધી વસ્તુ શું ભેગી કરું છું હું, બધી ઈંટ પથ્થર. હવે ઘર આપણે મકાન બનાવીએ. જો કેટલો મસ્ત ડાયાગ્રામ છે. પહેલાં તો ખબર પડી ઓવરીને લીધી, ઓવરીને લઈને આપણે અહીંથી કટ કરીને આપણે જોઈ રહ્યા છે. ચાલુ છે. ઓવરીને કટ કરીને આપણે જોઈ રહ્યા છે એની અંદર શું છે તો જુઓ. એની અંદર આ જુઓ, પહેલાં તો સ્ટાર્ટિંગની બનતી પુટિકા છે, પછી જુઓ પ્રાથમિક પુટિકા છે, પછી જુઓ દ્વિતીયક પુટિકા છે, ઓકે. પછી આની અંદર તૃતીયક પુટિકા છે, આની અંદર મેચ્યોર ગ્રાફિયન પુટિકા છે, બરાબર. અને પછી એ તૂટી જાય એટલે ઓવમ રિલીઝ થઈ જાય, સેકન્ડરી ઓસાઇટ કહેવાય. અને પછી કોર્પસ લ્યુટિયમ બને. જુઓ આ કોર્પસ લ્યુટિયમ, પછી એ પણ જતું રહે, વિઘટન પામે છે. આટલું આ તમને આ ચક્ર ખબર પડે કે ના પડે? મારા વાલાને ખબર પડે કે ના પડે? ઓકે. તમે કહેશો આર્યનભાઈ બધું ઠીક છે, પ્રાથમિક, દ્વિતીયક, પણ આ જે તૃતીયક બની એમાં કંઈક આ વ્હાઇટ આવું થેલી જેવું કંઈક પ્રવાહી ભરેલું છે. યસ, આ તમને ખબર હોવી જોઈએ. કંઈક થર્ડ પુટિકા જે હોય ને ત્યાં કંઈક આવી થેલી જેવું પ્રવાહી ભરેલું એક કંઈક હોય છે, નવું અલગ જ વસ્તુ છે. ઓકે. અને ગ્રાફિયન પુટિકામાં પણ એ તો દેખાય છે. જ્યાં સ્ટાર્ટિંગ ક્યાંથી થયું? ત્રીજી પુટિકાથી થયું છે. ઓકે, આટલી ખબર હોવી જોઈએ. ઓકે, આટલું ખબર હોવી જોઈએ. હવે આપણે ફરી જો આ કેટલો મસ્ત ડાયાગ્રામ છે યાર, કેટલો મસ્ત ડાયાગ્રામ છે. જો તમે આ જો, આ પ્રાથમિક પુટિકા છે, આ દ્વિતીયક છે, આ તૃતીયક છે, આ સોરી હા આ યસ આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે, આ તૃતીયક છે, આ પહેલાની છે. પ્રાથમિક બન્યા પહેલાની છે, બરાબર. આ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, અને આ તૃતીયકમાં જુઓ તમે અહીંયા કંઈક આખી અહીંયા સુધી વ્હાઇટ નહોતું કંઈ. આ જો આખું પ્રોપર વ્હાઇટ આખી થેલી જેવું પ્રવાહી ભરેલું આવી ગઈ. આ જગ્યા હતી તો બધામાં હતી જગ્યા તો જુઓ, પણ પ્રવાહી ભરેલી થેલી જેવું કંઈક આવી ગયું છે જેને કહેવાય એન્ટ્રમ. શું કહેવાય? એન્ટ્રમ, પ્રવાહી ભરેલી થેલી, બરાબર છે. એટલે અહીંયા આને તૃતીયક પુટિકાને હું એન્ટ્રલ ફોલિકલ કહું તો ચાલે? જી હા ચાલે, કેમ કે એની અંદર તો એન્ટ્રમ છે. ચલો, પછી કંઈક એ તૂટી જાય ને પછી જે વધે ને કહેવાય કોર્પસ લ્યુટિયમ, બરાબર. ખાલી ખોખું કોર્પસ લ્યુટિયમ. તમને કોઈ પૂછે કોર્પસ લ્યુટિયમ શેનો સ્ત્રાવ કરે, તમે કહેશો પ્રોજેસ્ટેરોનનું. આર્યનભાઈ સમજાવ્યું હતું. જી હા. ચલો હવે જો, પ્રીમોર્ડલ એટલે પહેલાની જે પ્રાથમિક બનવાય ને એના પહેલાની જે પુટિકા હોય, બરાબર. ચલો પ્રાથમિક પુટિકા, ચલો દ્વિતીયક પુટિકા, જી હા. તૃતીયક પુટિકા, જી હા, બરાબર છે.
આને ઘણા બધા ભાગ પાડી દીધા, પ્રે એન્ટ્રોલ ને અર્લી એન્ટ્રોલ ને એન્ટ્રોલ. વાસ્તવમાં આ બધું શું કહેવા માંગે છે, આ અને આ ભેગા થઈને જે બનાવે ને કે તૃતીયક. 3 ભાગ પડે ને. ચલો, પણ એક વસ્તુ જોઈ, તૃતીયક જે એન્ટ્રલ ફોલિકલ હતી, જેની અંદર એન્ટ્રમ હતું, એની અંદર જો અલગ જ દેખાય છે. આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે અને આ તૃતીયક છે. બરાબર છે. આ તૃતીયકમાં જુઓ તમે, આ કંઈક વ્હાઇટ ભરાઈ ગયું, એન્ટ્રમ, એટલે એન્ટ્રલ ફોલિકલ પણ કહેવામાં આવે છે. પછી ગ્રાફિયન ફોલિકલ, પછી તૂટી જાય, પછી કોર્પસ લ્યુટિયમ બને. હે ને, બને. ચલો, હોશિયાર છો તમે, ખબર પડી. જુઓ તમે, આ કેટલું મસ્ત છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, જેને એન્ટ્રલ પણ કહેવાય, કારણ કે એમાં એન્ટ્રમ આવી ગયું છે, જો વ્હાઇટ કલરનું, ખાલી થેલી પ્રવાહી ભરેલી જેવી. ઓકે, પછી મેઇન આપણું ગ્રાફિયન પુટિકા આ રીતે હોય છે. ઓકે, આ એ જ વસ્તુ વારે ઘડીએ અલગ અલગ ડાયાગ્રામમાં આપેલી છે. ઓકે, જોયું તમે? ચલો, સમજી ગયા? હવે મારે તમને એક વસ્તુ સમજાવી છે. તમે કહેશો બુટિકા તો ઠીક છે આર્યનભાઈ, પેલું અર્ધીકરણનું શું થયું? આપણે તમે શુક્રકોશવાળામાં તો મસ્ત આખું અર્ધીકરણ બતાવ્યું હતું કે કઈ રીતે થાય, પિઝાની સ્લાઇડવાળો એક એક્ઝામ્પલ આપીને. આમાં ક્યાં એવું બધું બતાવો છો? બતાવો. સ્ત્રીની અંદર શું થોડા લોચા છે, સમજીશું ને ત્યાં સુધી સમજાય નહીં. ઓકે, હવે જુઓ, આ ડાયાગ્રામને એકવાર શીખી લો, સમજી લો. પહેલા તો આદિપૂર્વ અંડકોશ હોય માતાની અંદર, બરાબર, જેને જનન માતૃકોશ પણ લોકો કહેતા હોય છે. આ તમારે આ બધી વસ્તુઓ જે મેં લખી છે ને એનસીઈઆરટીમાં લખી દેવાની છે. અત્યારે નહીં, હમણાં તમે જ્યારે વાંચતા હોય ને, સેકન્ડ સ્ટેપ આપણે જે મેં તમને શીખવાડ્યું છે ત્યારે તમારે લખવાની છે. આ આદિપૂર્વ અંડકોશ જે છે, જનન માતૃકોશ, બરાબર, 2n વાળો, એની અંદરથી પ્રાથમિક પૂર્વ અંડકોશ બને. બરાબર છે. આ શુક્રકોશ જનન જેવું જ લાગે છે, તમે કહેશો. જી હા. હવે આ જે વસ્તુ ખરી ને એ અર્ધીકરણમાં જશે, એટલે એની અંદરથી બનશે દ્વિતીય પૂર્વ અંડકોશ અને એમાંથી બની જશે અંડકોશ. ચલો, 4 સ્ટેપ તમારે મારી સાથે બોલવાના છે. પહેલા શું? પહેલા છે આદિપૂર્વ અંડકોશ, જેને જનન માતૃકોશ પણ કહેવામાં આવે છે. ઓકે, 2n. પછી પ્રાથમિક પૂર્વ અંડકોશ, જે પણ 2n છે. હવે એ અર્ધીકરણમાં ઘૂસશે, એટલે અર્ધીકરણ એક શું કરી નાખે, બધું અડધું. તો એ શું થઈ ગયું? દ્વિતીય પૂર્વ અંડકોશ કેવો થઈ ગયો? અડધો, એટલે n થઈ ગયો. જી હા. અને દ્વિતીય પૂર્વ અંડકોશમાંથી પાછું બીજો તબક્કો આવશે અર્ધીકરણનો, અને એની અંદર અંડકોશ બનશે, એટલે એ પણ n. હવે આના અંદર એક શીખવા શું મળે છે મારા વાલા? આમાં શીખવા શું મળે છે તમને? આમાં એક તો પહેલા મેં તમને ટ્રીક આપી દીધી, યાદ છે તમને? જ્યાંથી દ્વિતીય શબ્દ યુઝ થાય ત્યારે તમારે બધા n કરી દેવાના. દ્વિતીય પછીનું જે પણ હોય, ભલે શુક્રકોશની વાત હોય કે અંડકોશની વાત હોય, જ્યાં દ્વિતીય શબ્દ લાગ્યો એના નીચેની બધી વસ્તુ n હોય અને એના ઉપરની બધી વસ્તુ 2n હોય. આ મેં તમને એક ટ્રીક આપી હતી MCQ આમ ચપટીમાં સોલ્વ કરવા માટે. ઓકે, તો દ્વિતીય પૂર્વ અંડકોશ જે છે એની અંદરથી અંડકોશ બન્યો. હું કેમ ધીમે ધીમે ચાલું છું, આ સ્ટેપ કેમ ધીમે ધીમે લઉં છું? કારણ કે થોડો કોન્સેપ્ચ્યુઅલ છે. આટલું તો તમને લાગશે કે આ તો પુરુષમાં પણ હતું, બરાબર. આદિપૂર્વ અંડકોશમાંથી, જેને જનન માતૃકોશ કહેતા હતા, એમાંથી શું બન્યું? પ્રાથમિક પૂર્વ અંડકોશ. પ્રાથમિક પૂર્વ અંડકોશ અર્ધીકરણમાં ગયો અને એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોશ. દ્વિતીય પૂર્વ અંડકોશમાંથી અંડકોશ બની ગયો. આ દ્વિતીય તબક્કો છે અર્ધીકરણનો. જે કહેવાય ને કે જે ટ્વિસ્ટ મૂવીમાં, એ હવે આવે છે. ટ્વિસ્ટ શું આવે છે? પ્રાથમિક પૂર્વ અંડકોશ જે છે, તમે યાદ કરો, હમણાં આપણે 1 કલાક 16 મિનિટનો તમે લેક્ચર જોઈને આવ્યા, એમાં શુક્રકોશો ગમે ત્યારે બને. અત્યારે પણ કોઈ પણ પુરુષની અંદર જે યૌવન આરંભ થઈ ગયું છે અને પછીનો પુરુષ છે, એમાં બનતા જ હોય, સતત બનતા હોય. અને નવેસરથી અર્ધીકરણ અહીંથી લઈને અહીંયા રોજ ચાલતું હોય. સ્ત્રીમાં એવું ના હોય. સ્ત્રીમાં આટલો જે તબક્કો ખરો ને, એ જન્મ પહેલા, એટલે જે બાળકી જે છે એના મમ્મીના પેટમાં હતી, એટલે આપણા મમ્મી એમના મમ્મીના જ્યારે ગર્ભમાં હતા ને ત્યારે આટલો તબક્કો થઈ ગયો. પછી આટલો તબક્કો એમના યૌવન આરંભ, એટલે 12-13 વર્ષની ઉંમર પછી થયો. તમે કહેશો આ થોડું ખતરનાક વાળું છે, કે સમજાયું નહીં? જો, બધું ભૂલી જાઓ, ખાલી એટલું યાદ રાખજો, શુક્રકોશ બનાવવો હોય ને પુરુષની અંદર, પપ્પાની અંદર, તો એ સતત ચાલતું જ હોય. અહીંથી લઈને આ જે આ પ્રોસેસ રહી ને ઉપરથી નીચે વાળી, એ ચાલુ હોય, રોજ થાય, બરાબર. એમાં કંઈ અલગ નથી. સ્ત્રીની અંદર એવું નથી હોતું. સ્ત્રીની અંદર જે આટલી પ્રોસેસ રહી ને, એ જ્યારે, એટલે આપણા મમ્મીની અંદર જે આ પ્રોસેસ ખરી ને, એ ત્યારે થઈ ગઈ હતી જ્યારે મમ્મી પોતાના મમ્મીના ગર્ભમાં હતા. ખબર પડી? એટલે અહીંયા લખ્યું છે, જો, ભ્રૂણીય જીવન, જ્યારે સ્ત્રી એ પોતાના ભ્રૂણ તરીકે હોય, જ્યારે પોતાના મમ્મીના પેટમાં હોય ને ત્યારે જ આટલી વસ્તુ બની ગયેલી હોય. વિચાર કરો, ત્યારે શરૂ થઈ ગઈ હતું અર્ધીકરણ.
પુરુષની અંદર એવું ના હોય, પુરુષ 13 વર્ષનો થાય પછી જ આ બધી પ્રોસેસ ચાલુ થાય અને આખો દિવસ બનતી જ રહે, જેટલી જોઈ કરોડો બનાવવાના છે. સ્ત્રીમાં એવું નથી હોતું. સ્ત્રીમાં કેવું હોય છે, આટલી જે પ્રોસેસ છે ને એ ત્યારે થયેલી હોય જ્યારે મમ્મીના પેટમાં હોય બાળકી. ખબર પડી? એટલે આપણા મમ્મી એમના મમ્મીના નાનીના પેટમાં હતા ને, ગર્ભમાં હતા ને, ત્યારે આટલી વસ્તુ થઈ ગઈ. કેટલી વસ્તુ? આદિપૂર્વ અંડકોશ જે જનન માતૃકોશમાંથી સમવિભેદીકરણ કરીને પ્રાથમિક પૂર્વ અંડકોશ બન્યા હતા ને, એ સુધીની પ્રક્રિયા. ઓકે, ચલો, ખબર પડી તમને? આ ભ્રૂણીય જીવનમાં થઈ ગયું. પછી અર્ધીકરણ એક ક્યારે થાય? અર્ધીકરણ એક ક્યારે થાય? જ્યારે આપણા મમ્મી જે છે 12-13 વર્ષના થયા ને, ત્યારે અર્ધીકરણ એકનો તબક્કો શરૂ થયો, બરાબર, પૂરો થયો, અને પછી એની અંદર દ્વિતીય પૂર્વ અંડકોશ બન્યો, બરાબર. અને દ્વિતીય પૂર્વ અંડકોશમાંથી અંડકોશ જે છે એ તમારે બનતો રહે. ખાલી આમાં સમજવા જેવી શું વસ્તુ છે, જે આ 4 તબક્કા હતા ને, 1, 2 ને 3, 4, એમાં અહીં સુધીનો જે તબક્કો છે ને એ ત્યારે થઈ ગયો હતો જ્યારે આપણા મમ્મી ભ્રૂણ હતા, એટલે કે મમ્મી પોતાના મમ્મીના ગર્ભમાં હતા. ઓકે ઓકે. અને અર્ધીકરણ એક શરૂ પણ થઈ ગયું હતું, પણ થોડું ઘણું, વધારે નહીં, આખું નહીં. અર્ધીકરણ એક શરૂ પણ થઈ ગયું હતું. તમને ખ્યાલ છે અર્ધીકરણ મેં તમને શીખવાડ્યું હતું ટોપિક, એમાં પૂર્વાવસ્થા, આંતરાવસ્થા, આવું બધું મેં તમને શીખવાડ્યું છે. તો પૂર્વાવસ્થાની અંદર, પૂર્વાવસ્થા એકની અંદર જાય, શરૂ કરે, પછી ત્યાં સ્ટોપ થઈ જાય. ફરીથી કહું છું, મમ્મી જ્યારે એમના મમ્મીના ગર્ભમાં હતા ત્યારે આ પ્રોસેસ ચાલુ થઈ ગઈ હતી, બરાબર. અને અહીંયા આવી આ બની ગયો પ્રાથમિક પૂર્વ અંડકોશ, અને અર્ધીકરણ એકમાં થોડુંક અંદર સ્ટાર્ટ થયો. પ્રાથમિક કહેવાય ને કે પૂર્વાવસ્થા એક એ બની ગઈ અને સ્ટાર્ટ થઈ ગઈ, અને ત્યાં જઈને સ્ટોપ થઈ ગયું. અને હવે આગળની જે પ્રોસેસ છે એ સ્ટોપ થઈ ગઈ, એ થાય નહીં. ક્યાં સુધી નહીં થાય? બાળક જન્મી ગયું, જી હા, તો પણ નહીં થાય. બાળક બાલ્યાવસ્થા, એટલે મમ્મી જે છે એના બાળપણમાં છે ત્યારે પણ નહીં થાય, 5, 6, 7, 8 વર્ષના ત્યારે પણ નહીં થાય. પણ જ્યારે યુવાન આરંભમાં, એટલે કે એમના 12 વર્ષ, 13 વર્ષની ઉંમર થઈ પછી અર્ધીકરણ એક પૂરું થશે, બરાબર છે. આ અર્ધીકરણ એક પૂરું થયું અને દ્વિતીય પૂર્વ અંડકોશ બનશે, બરાબર છે. અને પછી એની અંદરથી અંડકોશ ક્યારે બનશે? અંડકોશ ક્યારે બને? બીજું ક્યારે પૂરું થાય? પહેલું પૂરું કરવામાં તો તમે છેક બાળકને જન્મથી લઈને 12 વર્ષનું હોય ત્યાં સુધી આપણે આ બધું બંધ રાખ્યું. તો પછી બીજું અર્ધીકરણ ક્યારે પૂરું થશે? બીજું અર્ધીકરણ ત્યારે પૂરું થશે જ્યારે આ દ્વિતીય પૂર્વ અંડકોશ જોડે શુક્રકોશ આવીને અથડાશે ને પછી. તમે કહેશો આર્યનભાઈ આ તો બહુ કન્ફ્યુઝિંગ વસ્તુ છે, આ તો બધું કઈ રીતે ખબર પડે? અલા ભાઈ, હું તો તમને કોન્સેપ્ટ શીખવાડું છું. તમારે આ બધું નથી એટલું લોડ લેવાનું. તમારે તો ફિક્સ વસ્તુઓ છે, એમાંથી જ MCQ આવશે, એની નોટ્સ હમણાં બતાવું છું. આ તો કોન્સેપ્ટ નથી કે પેલા શિક્ષકો નથી વારે ઘડીએ બોલતા કે કોન્સેપ્ટ ક્લિયર રાખો, કોન્સેપ્ટ ક્લિયર રાખો. એ જે વાતો કરે છે અર્થ વગરની કે કોન્સેપ્ટ ક્લિયર રાખવાની, એ સાચા કોન્સેપ્ટ અત્યારે હું ક્લિયર કરાવું છું. પણ આ થોડું હાઈ લેવલનું છે. એ આ વસ્તુ રહીને એ MBBSમાં તમે છોતરા કાઢી નાખશો. બરાબર. હમણાં હું કાલે લાઇબ્રેરી ગયો, સાંજે લગભગ 2 વાગે હું ચા પીને, અમે ફ્રેન્ડને બધા આવતા હતા બાઇક લઈને, તો પછી મેં કીધું જુનિયર બેઠા છે, એમની એક્ઝામ ચાલે છે, મેં કીધું ચા લઈને જઈએ, એમને થોડી પીવડાવીએ. મારા ફ્રેન્ડને કહ્યું ચા લઈ લે, આપણે જઈને પીવડાવીએ છોકરાઓને. ત્યાં બધાને ભેગા ત્યાં વાંચતા હતા બધા જુનિયર, એમને ચા પીવડાવી. એમાં એક બેબી જુનિયર, એટલે જુનિયરનો પણ જુનિયર, એ ભાઈ વાંચતો હતો. મેં કીધું અહીંયા શું વાંચે છે? તો કે હું એક્ઝામનું વાંચું. મેં કીધું તારે અત્યારે ક્યારે એક્ઝામ આવી ગઈ? 2 મહિના પૂરા નથી થયા તારે એક્ઝામ કઈ છે? કે મારે પિરિયોડિક એક્ઝામ આવી છે. ભાઈ, પિરિયોડિક એક્ઝામ કેવું હોય? ફર્સ્ટ યરની અંદર બહુ બધી એક્ઝામ આવે. પિરિયોડિક એક્ઝામ એક નાનકડી એક્ઝામ હોય, 50 માર્ક્સનું પેપર હોય, અને એ ફિઝિયોલોજી વાંચતો હતો. મેં કીધું ભાઈ, મેં છે ને વાંચ્યા વગર આપી હતી તો પણ હું મસ્ત રીતે પાસ થઈ ગયો હતો પિરિયોડિક ફિઝિયોલોજીમાં. તો મેં આખું સમજાવ્યું કે આખું 12th આવશે, કઈ રીતે લખવાનું બધું મેં સમજાવ્યું. તો જો તમે, મેં સાચે નહોતું વાંચ્યું પિરિયોડિકની અંદર, પણ મને મારા આ બેઝ હતો ને બહુ સ્ટ્રોંગ હતો, એટલે જે પૂછે ને હું દબાઈને લખી દઉં એમ. પાછું હું ગુજરાતી મીડિયમ નહોતું અને ઇંગ્લિશમાં હતું પેપર, પણ આપણને બેઝિક તો આઈડિયા આવે ને, ડાયાગ્રામ દોરવાના, થોડું લખવાનું, ફેફસાને લંગ્સ કહેવાય એવું તો ખબર પડે ને તમને. થોડું લખવાનું ટ્રાય કરવાનું, એટલે મજા આવશે. ફર્સ્ટ યરમાં એટલે જ ઘણી બધી એક્ઝામ હોય, એટલે છોકરું શું ઇંગ્લિશનો ડર હોય ને જતો રહે. ક્યાં હતા આપણે? ચલો હવે છે ને, હવે તમે શીખતા લગભગ બધી કહેવાય ને કે બધી ઈંટો સામાન ભેગો કરી લીધો છે. હવે આપણે ઘર બનાવવાનું છે ટૂંક સમયમાં. જો આદિ પૂર્વ અંડકોશમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોશ બને, અર્ધીકરણ એકમાં ઘૂસ્યા પછી દ્વિતીય પૂર્વ અંડકોશ બને, અને દ્વિતીય પૂર્વ અંડકોશમાંથી અંડકોશ બને. પણ આમાં ટ્વિસ્ટ ક્યાં આવે છે? પુરુષની અંદર તો આખો દિવસ આ ચાલુ જ હોય, બનતું જ રહે, ઉપરથી નીચે આખી પ્રોસેસ ચાલુ. પણ સ્ત્રીની અંદર એવું નથી. સ્ત્રીની અંદર જે આ તબક્કો ખરો ને, આદિ પૂર્વ અંડકોશમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોશ બનાવો અને અર્ધીકરણ એકના
પૂર્વાવસ્થા એકના તબક્કામાં જઈને સ્થગિત થવું, ત્યાં સુધીની જે પ્રોસેસ કરી, અહીંયા સુધીની જે પ્રોસેસ કરી, એ જન્મ પહેલાં જ્યારે એમના મમ્મીના પેટમાં હતા ત્યારે થઈ ગઈ. આટલું મગજમાં હોવું જોઈએ. પછી અર્ધીકરણ એક જે અડધું જે સ્ટોપ થઈ ગયું હતું પૂર્વાવસ્થા એકમાં, એ ક્યારે પૂરું થશે? ત્યારે પૂરું થશે જ્યારે યૌવન આરંભ થશે. બરાબર? ત્યારે એક અંડકોષનું આ રીતે ધીમે ધીમે પૂરું થશે. એટલે એક કોષ લેશે, એનું પૂરું કરશે. બીજો આવતા મહિને લેશે, એનું પૂરું કરશે. ત્રીજો આવતા મહિને લેશે, એનું પૂરું કરશે. આ રીતે ખબર પડી તમને? ચલો, દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી અર્ધીકરણ 2 નો જે તબક્કો છે અંડકોષ બનાવવા માટેનો, એ કઈ રીતે પૂરો થશે? ક્યારે પૂરો થશે? એ જ્યારે આ દ્વિતીય પૂર્વ અંડકોષ જોડે શુક્રકોષ આમ ચાલતો અથડાશે ને, ત્યારે પૂરું થશે. ખ્યાલ આવ્યો? કેટલું ખતરનાક વસ્તુ ભગવાને બનાવી છે. ઓકે, તો માતાનું જે છે એ થોડું વિચિત્ર છે, પણ આને છે ને તમારે 2 વખત લખવાનું અને 2 વખત સમજાવવાનું, એટલે યાદ રહી જશે. ટેન્શન ના લેતા, ના સમજાય તો હું મસ્ત રીતે આગળ સમજાવું. આ ઈંટો બધી ભેગી થઈ ગઈ છે, પથ્થર ભેગા થઈ ગયા છે, હવે મકાન બનાવ્યું છે આપણે, ઘર બનાવ્યું છે. ચલો, હવે કેવું, હવે હજુ એક મસ્ત ટ્વિસ્ટ છે. આ બધું એમ સાદી રીતે ના બને, સાદી રીતે ના બને. આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે ને, એના આજુબાજુ ગ્રંથિઓનું એક લેયર આવી જાય, અલગ અલગ નાના 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 કોષો ભેગા થઈ જાય. આ જે છે ને પ્રાથમિક પૂર્વ અંડકોષ, એના આજુબાજુ ઘણી બધી વસ્તુઓ ભેગી થઈ જાય. આ શું છે? આ ગ્રંથિય કોષો છે. ઓકે, તો એ ગ્રંથિય કોષો જે આજુબાજુ જોડાઈ ગયા એ અને આપણો અંદર જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, એ બંનેને ભેગા થઈને શું કહેવાય ખબર છે? પ્રાથમિક પુટિકા. હવે ખ્યાલ આવ્યો તમને? પેલી પુટિકાઓ મેં ભણાવી હતી, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, જેમાં પેલું તૃતીયકમાં પેલું એન્ટ્રમ આવી જતું હતું, પછી ગ્રાફિયન પુટિકા બનતી હતી, પછી કોર્પસ લ્યુટિયમ બનતા હતા. આ કેમ સમજાવ્યું હતું? કેમ કે અર્ધીકરણ થાય ને એ સાદી રીતે ના થાય. માતાનું અર્ધીકરણ થોડું વિચિત્ર છે. બરાબર? એક તો ટાઈમ લાઈન આપણે ખબર પડી ગઈ કે કયો તબક્કો ક્યારે થયો હોય, એ શીખવાડી દીધું. બીજું, દરેક તબક્કાની અંદર જે બને ને, જેમ કે પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યો, જેમ કે શુક્રકોષ બનતો, શુક્રકોષ બની ગયો, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બની ગયો, દ્વિતીય પૂર્વ શુક્રકોષ બની ગયો, પ્રશુક્રકોષ બની ગયો. એમાં કંઈ લેયર ને અને આજુબાજુ કંઈ કોષો આવે એવું બધું કંઈ ના હોય ભાઈ. એમાં કંઈ એવું લેવા દેવા જ નથી. પુરુષોનું બિચારાનું સિંબલ, સ્ત્રીની અંદર નહીં. પ્રાથમિક પૂર્વ અંડકોષ જીને એકલો, એના આજુબાજુ લેયર પણ આવે. શેનું લેયર આવે? એનું લેયર હોય સાદા ગ્રંથિય કોષોનું, જેને કહેવાય ગ્રંથિય કોષો. અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ બંનેને સાથે મળીને કહેવાય પ્રાથમિક પુટિકા. શું વાત છે કે જી હા. પછી એમાંથી બને દ્વિતીયક પુટિકા. ઓકે, પછી એની અંદરથી બને તૃતીય પુટિકા, જેની અંદર પેલું એન્ટ્રમ હોય. બરાબર છે? દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એની આજુબાજુ ઘણા લેયર આવી જાય તો એને તૃતીય પુટિકા કહેવાય. તમે કહેશો આર્યનભાઈ આ તો યાર ટેન્શનવાળું છે, એક્ઝામમાં આવું પૂછી લે તો કશું ના પૂછે. આ તો કોન્સેપ્ટ ક્લિયર કરાય. તમે કહેશો યાર ટાઈમ બગાડો છો. નહીં, કામનું છે યાર. ચલો, કામનું છે એટલે તો શીખવાડ્યું મારા વાલાને. ચલો, હવે જોજો, હવે હું તમને શીખવાડું. જુઓ, મસ્ત રીતે સમજજો. આ પ્રાઇમરી ફોલિકલ જે છે, બરાબર, એ પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય ને એની આજુબાજુ જો આ લેયર આવી ગયા. બરાબર છે? પછી લેયર વધી ગયા, પછી એની અંદર એન્ટ્રમ પણ આવી ગયું અને પછી ઓવ્યુલેશન થઈ ગયું. આને છે ને તમે કહેશો આર્યનભાઈ આ તો કેવું છે, તમે આ બધું ભેગું તો કરી નાખ્યું, પણ હવે કેવું મગજ છે ને એ પ્રોસેસ નથી કરી શકતું. મને પણ એવું લાગતું જ્યારે હું નાનો હતો, પણ હું છે ને તમને એક વસ્તુ મસ્ત રીતે સમજાવી દઉં, એટલે શું ક્યારે તમને કન્ફ્યુઝન ના થાય. આખી પ્રોસેસ થાય કઈ રીતે એ આપણે ચર્ચા કરી લઈએ. ચલો, બધું અત્યાર સુધી ભણ્યા એના સાઈડમાં મૂકી દેજો, બધું છોડી દેજો. મસ્ત રીતે કોન્સેપ્ટ આ બધું કેમ ભેગું કરાયું હતું હવે માટે. હવે ખાલી કદાચ તમને કશું યાદ ના હોય તો પણ સાઈડમાં કરી દેજો. હવે હું તમને મસ્ત રીતે સમજાવું. મમ્મીની ઓવરી જે છે એને આપણે કટ કરીએ આમાં અને જોઈએ છે શું હોય. સ્ટાર્ટિંગ કરીએ છે આપણા મમ્મી એ એમના મમ્મીના એટલે આપણા નાનીના પેટમાં ગર્ભમાં બની રહ્યા હતા. બરાબર, બાળકનો વિકાસ થઈ રહ્યો હતો. ક્યારે? હું આપણા મમ્મીની વાત કરું છું. આપણા મમ્મી એટલે એમના મમ્મીના એટલે આપણા નાનીના પેટમાં બની રહ્યા હતા. ત્યારે જ્યારે એમની ઓવરી હોય ને એમાં એક વસ્તુ શરૂ થાય. બરાબર છે? સમભાજન થાય. ઘણા બધા આદિપૂર્વ અંડકોષ જનન માતૃકોષ હતા ને જે 2n વાળા, એ 1ના 2, 2ના 4, 4ના 8 ઘણા બધા થઈ ગયા. આટલા ઢગલા બન. બરાબર છે? બહુ બધા બની ગયા. ફરીથી કહું છું, બધું જેટલું ટેન્શન છે સાઈડમાં મૂકી દેજો. બહુ મસ્ત વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું. આપણા મમ્મી એમના મમ્મીના પેટમાં જ્યારે હતા, ગર્ભમાં હતા, વિકાસ પામતા હતા, ત્યારે એમના ઓવરીને આપણે જોઈ રહ્યા છે. ત્યાં શું થાય છે એની વાત છે.
આદિપૂર્વ અંડકોષ જે છે જનન માતૃકોષ 2n વાળા એ ઘણા બધા બની જાય, 1 ના 2, 2 ના 4, 4 ના 8, ઘણા બધા બની જાય, બરાબર. અને દરેક જે છે દરેક આ બધાની, પણ હું અહીંયા એકને જ સમજાવીશ તમને, બરાબર. એની આજુબાજુ જે છે આવી રીતે એક લેયર બની જાય, બરાબર છે. શું બની જાય? લેયર બની જાય કોષોનું, ગ્રંથીય કોષોનું, બરાબર. આ જે કોષ હતો એનું નામ હતું પ્રાથમિક પૂર્વ અંડકોષ, અને એની આજુબાજુ આવી ગયા ગ્રંથીય કોષો. તો એના લીધે આ જે આખી વસ્તુ બની એને શું કહીશું આપણે? પ્રાથમિક પુટિકા. શું? પ્રાથમિક પૂર્વ અંડકોષ જે 2n હતો, પ્રાથમિક વાળા બધા 2n જ હોય ને, એની આજુબાજુ એક લેયર આવી ગયું. તો આ લેયર અને આ બંને ભેગી કરીને વસ્તુ જે છે એને શું કહેવાય? પ્રાથમિક પુટિકા, બરાબર. હવે એ જશે અર્ધીકરણ 1માં, બરાબર. અર્ધીકરણ 1માં પણ પૂર્વાવસ્થા 1 હોય ને, અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1, ત્યાં જઈને સ્ટોપ થઈ જશે. આ વસ્તુ ક્યાં થઈ? જ્યારે એમના મમ્મીના પેટમાં હતા ત્યારે. વાત પૂરી સમજી ગયા મારા વાલા? આટલું ખબર પડી ગઈ? જી હા. હવે મમ્મીનો જન્મ થયો, એમનું બાળપણ વીત્યું, 12 વર્ષ ઉપરના મમ્મીનો ઉંમર થઈ ગઈ. હવે એમના ઓવરીમાં હવે પ્રોસેસ ચાલુ થાય. શું પ્રોસેસ ચાલુ થાય? આજે પડ્યા હતા ને આજે આ જે ઘણી બધી વસ્તુઓ પડી હતી ને, આ રીતે પ્રાથમિક અંડકોષ બધા ઘણા બધા પડ્યા હતા, પ્રાથમિક પુટિકા, બરાબર. એની અંદર હવે પ્રક્રિયા છે. ક્યારે? જ્યારે મમ્મી 12 વર્ષ ઉપરના થઈ ગયા ત્યારે. ઓકે, બરાબર છે. ચલો, ખબર પડી મારા વાલા? ફરીથી એકવાર સમજાવી દઉં તમને. મમ્મીના ઓવરીની અંદર જ્યારે મમ્મીના પેટમાં હતા ત્યારે ઓવરીની અંદર આદિપૂર્વ અંડકોષ ઘણા બધા બની જાય, 1 ના 2, 2 ના 4, 4 ના 8, ઘણા બધા બની જાય સંભાજનથી. અને દરેકની ઉપર આ રીતે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ બને એની દરેકની ઉપર આ રીતે એક લેયર ગોઠવાઈ જાય. એટલે જે આખી વસ્તુ બની ને એને કહીશું પ્રાથમિક પુટિકા. આ પ્રાથમિક પુટિકા અર્ધીકરણ 1માં ઘૂસશે અને એની અંદર પૂર્વાવસ્થા 1માં જઈને રોકાઈ જશે, બરાબર. તો આવી કેટલી આ પ્રાથમિક પુટિકાઓ 1 બનશે, 2 બનશે ને, ખૂબ બધી બનશે, બરાબર છે. અને પછી મમ્મીનો જન્મ થશે, બરાબર. અને મમ્મી બાળપણ આખું વિતાવશે ત્યારે છે ને આ તો બહુ બધી બની હોય તો જેટલી કામ છે એટલી રાખશે, 60 થી 80 હજાર, બીજી બધી કાઢી નાખશે, વિઘટન પામી જશે. એટલે આવી પ્રાથમિક પુટિકાઓ મમ્મી 12 વર્ષની થશે ત્યાં સુધી કેટલી બચશે? ફક્ત 60 થી 80 હજાર જેટલી બચશે. ઓકે, આટલું ખબર પડી તમને? ઓકે, ચલો હવે આપણા મમ્મીનું બાળપણ આખું વીતી ગયું, ઘણી બધી પ્રાથમિક પુટિકાઓ વિઘટન પામી ગઈ, ખાલી 60 થી 80 હજાર વધી છે. ઓકે, હવે આ 60 થી 80 હજાર જે વધી ને એમાંથી દર મહિને એક સિલેક્ટ થશે અને એકની ઉપર આગળની બધી પ્રોસેસ થશે, બરાબર. કેટલું ડેલિકેટ વસ્તુ છે. મહિનાની એક, પુરુષની અંદર એક દિવસમાં કરોડો શુક્રકોષો બને. ચલો હવે આ એક આપણે પ્રાથમિક પુટિકા લીધી. હો ભાઈ, આ પ્રાથમિક પુટિકાની અંદર કયો કોષ છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. ચલો, ઓકે. યૌવન આરંભ થયો, એક સિલેક્ટ થઈ, એને હવે આપણે અર્ધીકરણની આગળની પ્રોસેસમાં લઈ જઈશું. એના માટે આપણે શું કરશું? પહેલાં તો સૌથી પહેલાં છે ને તમે જોશો કે ઓવરી જે છે એને આપણે કટ કરીને જોઈશું. 12 વર્ષની જે સ્ત્રી છે એની અંદર જે સિલેક્ટ થઈ છે પ્રાથમિક પુટિકા, એની અંદર શું થશે? એની અંદર છે ને આ રીતે એક લેયર આવી જશે. જો આ રીતે લેયર આવી જશે, બરાબર. આ લેયર આવી, એને ગ્રીન કલરનું જોયું, આ ગ્રીન કલર એને કહેવાય થીકા આવરણ. કેવું? થીકા આવરણ. ઓકે, તો થીકા આવરણ આવી જશે. ચલો, પછી એની અંદરથી બનશે તૃતીય પુટિકા. તૃતીય પુટિકા જે છે એની અંદર શું ફરક પડે? એમાં કંઈ નહીં, થીકા આવરણ જે એક હતું ને એની જગ્યાએ 2 થીકા આવરણ, એક અંદરનું થીકા આવરણ અને એક બહારનું થીકા આવરણ. આટલું ખબર પડે. દ્વિતીયની અંદર એક બહુ મસ્ત વસ્તુ થાય. દ્વિતીયક પૂરી થઈને જે તૃતીયક બની, સોરી મારી વાત ભૂલ થઈ મારી, આ જે દ્વિતીયક છે એની અંદર એક જ થીકા આવરણ હતું. તૃતીયકની અંદર શું થાય? 2 થીકા આવરણ આવે, એક અંદરનું થીકા આવરણ, બહારનું થીકા આવરણ. તૃતીયકની અંદર એક બહુ મસ્ત વસ્તુ થાય. અર્ધીકરણનો જે આપણો તબક્કો હતો ને આપણો આજે આ 1 ના 2 થવા, એ અહીંયા પૂરો થાય. કઈ પુટિકામાં? તૃતીય પુટિકામાં. જો તમે તો તૃતીયકમાં 1 ના કેવા થઈ ગયા? 2. ઓકે, એટલે n થઈ ગયા. એમાં એક પોલર બોડી હશે અને એક આપણે અંડકોષ હશે. જોયું તમે? સમજ્યા તમે મારી વાતને? ચલો, આ પૂરું થઈ ગયું. આ તૃતીય પુટિકા જ છે પણ અર્ધીકરણ પૂરું થયા પછી નહીં. એટલે જો દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક નાનકડી પોલર બોડી, પણ આપણે એને ધ્યાનમાં જ નથી લેતા, એ કંઈ કામની નથી એટલે આપણે કંઈ ગણતા નથી. તો હવે તમને ખબર પડી મારા ભાઈ, આ શું શીખવાડ્યું મેં તમને? મેં તમને આદિપૂર્વ અંડકોષમાંથી
દ્વિતીય પૂર્વ અંડકોશ કઈ રીતે બન્યો શીખવાડ્યું. અહીંયા સુધીની પ્રોસેસ અર્ધીકરણમાં ઘૂસ્યા અને અર્ધીકરણ એકની અંદર પૂર્વાવસ્થા એકની અંદર ઘૂસ્યા ત્યાં સુધીની જે પ્રોસેસ છે એને આપણે શું કહીશું, માતાના ગર્ભની અંદર થઈ ગઈ છે. બરાબર, જન્મ નથી થયો બાળકનો ત્યાં સુધી પ્રાથમિક પુટિકા બની ગઈ હશે. આ પ્રાથમિક પુટિકાઓ ઘણી બધી બની હોય પણ છેલ્લે બધી વિઘટન પામીને 60 થી 80,000 જ વધશે. બરાબર, જ્યારે મમ્મી આપણા યુવાન આરંભમાં ઘૂસશે. બરાબર છે, ઓકે. ચલો, એમની ઉંમર 12 વર્ષ ઉપરની થઈ ત્યારે દ્વિતીય પુટિકા બનશે જેની અંદર થીકા આવરણ આવશે. એક તૃતીય પુટિકા બનશે જેની અંદર 2 થીકા આવરણ આવશે, એક અંદરનું અને એક બહારનું. અને એની અંદર આ પ્રોસેસ પૂરી થશે. બરાબર છે, આ પ્રોસેસ પૂરી થશે એટલે આ પ્રોસેસ પૂરી થઈ, અર્ધીકરણ પૂરું થયું અને દ્વિતીય પૂર્વ અંડકોશ અને એક પોલર બોડી બનશે. તો આ તમને ખ્યાલ આવ્યો. અહીંયા ભગવાને એવી રચના કરી છે, એક તો ટાઈમલાઈન ખતરનાક આપી છે, પ્લસ અર્ધીકરણ સીધું પૂરું નહીં થતું, એના ઉપર પાછું આવરણો ને પુટિકાઓ ને એવું બધું બને છે. ઓકે, ચલો. અને આ રીતે તૃતીય પુટિકા બને છે. એ તૃતીય પુટિકા વિઘટન પામશે એટલે કે તૂટી જશે અને એની અંદરથી જે દ્વિતીય પૂર્વ અંડકોશ છે એ રિલીઝ થશે. બરાબર છે. અને જ્યારે એની જોડે શુક્રકોષ આવશે પછીની જ ત્યારે જ આ શું કહેવાય દ્વિતીય પૂર્વ અંડકોશમાંથી સાચો અંડકોશ બનશે. ખ્યાલ આવ્યો તમને? તમે કહેશો આ તો બહુ ખતરનાક પ્રોસેસ હતી, પણ કેટલી મસ્ત પ્રોસેસ હતી. ભગવાને તમને કેટલું બહુ જોરદાર વસ્તુ બનાવી છે. હવે કેવું છે, આ પ્રોસેસ થોડી અઘરી તો છે, હું માનું છું. તમારા લેવલ પ્રમાણે બહુ અઘરી છે. એટલે શિક્ષકો જ્યાં સુધી સ્કૂલની અંદર જોશે ને તો આટલું કદાચ એમને આવડતું હોય તો સમજાવવા માગતા નથી, કાં તો પછી એમને એટલું ડિટેલમાં આ વસ્તુનું જ્ઞાન નથી. એટલે લોકો શું કરે ખબર છે, આને ફટાફટ વાંચી જાય. જનન માતૃકોષમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોશ બને, એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોશ અને અંડકોશ બની ગઈ, વાત પૂરી, ખતમ. આ રીતે શિક્ષકો ચાલે. અને એક સારી વસ્તુ એ છે કે તમારી નીટની એક્ઝામની અંદર પણ કોઈ ડિટેલમાં ક્વેશ્ચન પૂછતા જ નથી. એ લોકો ક્વેશ્ચન શું પૂછે, બેઝિક. તો હવે છે ને હું તમને એકવાર ઓવરવ્યૂ આપી દઉં. જો આ પ્રાઇમરી ફોલિકલ છે એટલે કે પ્રાથમિક પુટિકા. જો આ પ્રાથમિક પુટિકા છે, આની અંદર શું છે, આ ક્યારે બની હશે? અહીંયા સુધીની જેટલી પણ વસ્તુ છે ને મારા ભાઈ, આ એ બધી મમ્મી જ્યારે એમના પોતાના મમ્મીના પેટમાં હતા ને ત્યારે, ગર્ભમાં હતા ને ત્યારે આ બની ગઈ હતી. પ્રાઇમરી ફોલિકલ જેમાં પ્રાથમિક પૂર્વ અંડકોશ હોય. પછી એમાંથી શું બને? સેકન્ડરી ફોલિકલ, દ્વિતીય પૂર્વ અંડકોશ. જોયું તમે? દ્વિતીયમાં શું નવું શું આવે? ખાલી એક થીકા આવરણ એડ થાય. તૃતીયમાં શું હોય? થીકા અંદરનું, થીકા બહારનું. પછી એની અંદર એન્ટ્રમ પણ હોય. અને બીજી એક લાક્ષણિકતા શું છે? ત્યાં પેલું અર્ધીકરણ પૂરું થાય એટલે એક પોલર બોડી બને અને એક અંડકોશ, દ્વિતીય પૂર્વ અંડકોશ બને. ખબર પડી? ઓકે. અને આ સમજો, હવે આ શું નીકળ્યું? આ દ્વિતીય પૂર્વ અંડકોશ રિલીઝ થયો. ખ્યાલ આવ્યો? ચલો, કદાચ તમને કન્ફ્યુઝન થોડું રહી ગયું હોય, કંઈ વસ્તુમાં થોડી સમજણ ના પડી હોય તો ચિંતા ના કરો. હું તમને છે ને થોડું શાંતિથી સમજાવું એકવાર. મેં તમને જેટલું ટ્રાય છે ને એટલું મસ્ત રીતે સમજાવ્યું છે, પણ ફરીથી સમજાવું. આ પ્રાઇમરી એટલે કે પ્રાથમિક પુટિકા છે. પ્રાથમિક પુટિકા ક્યારે બને? જ્યારે મમ્મીનો જન્મ નથી થયો ત્યારે જ બની જાય. નવી ના બને, જન્મ પછી કંઈ ના બને. બરાબર છે? ઉલટી ઘણી બધી વિઘટન પામી જાય ને ફક્ત 60 થી 80,000 જ વધે. બરાબર છે? તો આટલી જે વસ્તુ ખરી ને પ્રાઇમરી ફોલિકલવાળી, એ પહેલાં જ બની ગઈ. એમાં શું હોય પ્રાઇમરી ફોલિકલમાં? પ્રાથમિક પૂર્વ અંડકોશ હોય ને એના આજુબાજુ ખાલી થોડા કોષો ગોઠવાઈ જાય. જુઓ તો, જુઓ તમે સમજી ગયા? પછી શું? સેકન્ડરી બને. સેકન્ડરીમાં જો થીકા સેલ્સ ખાલી આજુબાજુ એને ગોઠવાઈ જાય, એને કહેવાય સેકન્ડરી. અંદર તો પ્રાથમિક પૂર્વ અંડકોશ જ છે. હો ભાઈ. પછી જુઓ તૃતીયમાં શું હોય? તૃતીયની અંદર થીકા આવરણ 2 થાય, એક અંદરનું થીકા આવરણ, એક બહારનું થીકા આવરણ. બરાબર? પ્લસ એની અંદર એન્ટ્રમ એક થેલી આવી જાય. જોયું તમે? ઓકે. અને અહીંયા વિઘટન પામે. જે પેલું અર્ધીકરણ એક આપણું જે સ્ટોપ થઈ ગયું હતું ને અહીંયા પૂરું થશે. એટલે અહીંયા એકના 2, એક બનશે પોલર બોડી અને એક બનશે અંડકોશ. ચલો, કયો અંડકોશ? દ્વિતીય પૂર્વ અંડકોશ. ઓકે, તો આ બની ગયો છે. જો હવે દ્વિતીય પૂર્વ અંડકોશ છે ને એની આજુબાજુ લેયરો બનવાનું ચાલુ થઈ જાય અંદર જ. જોઈ તમે આ જુઓ બધા. બરાબર છે? એ પછી વાત કરશું, એનું ટેન્શન ના લો. પછી બને ગ્રાફિયન પુટિકા, મસ્ત સારીવાળી પુટિકા, મોટી પુટિકા, પુખ્ત પુટિકા. પછી એમાંથી તૂટી જાય અને રિલીઝ થઈ જાય આપણું દ્વિતીય પૂર્વ અંડકોશ. ચલો, હવે આ જુઓ તમે. બરાબર છે? જે અત્યારે તમારા કામનું નથી, છોડો એ. ચલો આ જુઓ, આ કેટલું મસ્ત છે. આમાં જુઓ તમે કેટલી મસ્ત વસ્તુ સમજાવેલ છે. આ છે આપણું પ્રાઇમરી પુટિકા, એમાંથી દ્વિતીયક. આ છે તૃતીયક જેને એન્ટ્રલ પણ કહીશું. પછી આ છે આપણી ગ્રાફિયન પુટિકા અને અહીંયા ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ. હવે હું તમને થોડા કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછું.
પ્રાઇમરી પહેલા જે છે, આ જે પ્રાઇમરી પુટિકા જે છે એ જન્મ પછી બની શકે? જી નહીં, ના બની શકે. જેટલી બનવાની હતી જ્યારે આપણા મમ્મી પોતાના મમ્મીના પેટમાં હતા ત્યારે બની ગઈ. ક્વેશ્ચન આવું પૂછી શકે, અતિશય હાર્ડ પેપર હોય ને તો. ચલો બીજું શું પૂછે? બીજું તમને એ પૂછે કે જે દ્વિતીય પુટિકા છે એની અંદર કયા આવરણો હોય? તો તમે તરત સરસ કહેશો એની અંદર થીકા આવરણ હોય. બરાબર છે. ઓકે. પ્રાથમિક પુટિકામાં કયા આવરણ હતા? એ તો સાદા ગ્રંથિવાળા કોષો હતા, એ કોઈ આવરણ નહોતા. આવરણ સેકન્ડરી દ્વિતીયકમાં આવ્યા. કયા આવરણની વાત છે? થીકા આવરણ. ઓકે. તમને પૂછે તૃતીયકમાં શું નવું છે? તૃતીયકમાં શું નવું આવ્યું? તૃતીયકની લાક્ષણિકતા શું છે? તમે કહેતા તૃતીયકમાં તો સૌથી પહેલા છે ને એન્ટ્રમ કરીને એક પ્રવાહી ભરેલી થેલી દેખાય. ઓકે, ચલો માન્યું. બીજું શું હોય એની અંદર? તૃતીયકની બીજી શું લાક્ષણિકતા? ક્વેશ્ચન આવો પૂછશે, હું તમને સમજાવું કે એની અંદર થીકા આવરણ હોય, એક અંદરનું ને એક બહારનું. ઓકે. તમને હજુ કોઈ લાક્ષણિકતા છે? જી હા, તૃતીયક પુટિકાની અંદર અર્ધીકરણ જે પેલું અટકેલું હતું ને એ હવે પૂરું થશે. અર્ધીકરણ એકનો તબક્કો. ઓકે. એની અંદર શું બનશે? એક બનશે પોલર બોડી અને એક બનશે દ્વિતીય પૂર્વાંડકોષ. ઓકે. તો હવે આ તૃતીયકમાં જે તમને દેખાય છે એ પ્રાથમિક પૂર્વાંડકોષ નથી મારા વાલા, એ છે દ્વિતીયક પૂર્વાંડકોષ. ચલો પછી આ જે છે એ ગ્રાફિયન પુટિકા છે, થોડી મોટી હોય, વિકસિત હોય અને પછી તૂટી જાય. હવે તૂટ્યું છે એ શું છે? આ દ્વિતીય પૂર્વાંડકોષ છે. કોઈ કહેશે અંડકોષ, પહેલાની એનસીઈઆરટીમાં લખેલું હતું અંડકોષ કહેવાય. ના, આને કહેવાય દ્વિતીય પૂર્વાંડકોષ. ચલો ખબર પડી તમને? ખબર પડી? કેટલા હોશિયાર છો તમે, બહુ મસ્ત હોશિયાર છો. તો તમને એવું લાગે છે પણ છે થોડો હાર્ડ વાળો કોન્સેપ્ટ, એટલે પણ તમને ખબર પડે. હવે જો આ છે પ્રાથમિક, આ જન્મ પહેલા આ બની ગઈ હોય, જેટલી બનાવવાની હતી. પછી મમ્મીનો જન્મ થાય 12 વર્ષના, ત્યાં સુધી ઘણી બધી વિઘટન પણ પામી જાય. બરાબર છે. પછી 60 થી 80,000 વધે અને એમાંથી દર મહિને એક ભગવાન સિલેક્ટ કરે અને એકને આ બધી પ્રોસેસ કરાવે. શું પ્રોસેસ કરાવે? સેકન્ડરીમાં ખાલી એક થીકા આવરણ આવી જાય. જે ટર્શરી જે તૃતીયક જે છે એને એન્ટ્રલ પણ કહેવાય. કેમ? કારણ કે એની અંદર એન્ટ્રમ આવું આવી જાય. એની અંદર થીકા આવરણો પણ ડબલ થઈ જાય, અંદર અને બહાર. એની અંદર બીજું શું થાય? તૃતીયકની અંદર અર્ધીકરણ જે એક હતું ને પૂરું થાય, એટલે બે ભાગ પડે. એક આવે શું કહેવાનું આપણું નામ પોલર બોડી અને બીજું જે છે દ્વિતીય પૂર્વાંડકોષ. ઓકે. અને પછી આ મસ્ત રીતે કહેવાય ને કે ગ્રાફિયન પુટિકા બની જાય. ઓકે. ચલો હવે એનસીઈઆરટીમાં શું આપ્યું છે આપણે સમજીએ. અને હવે જો આટલું બધું મેં સમજાયું, બરાબર છે, કદાચ તમારે અડધી વસ્તુ તમને એવું લાગ્યું હોય કે તમને હાર્ડ પડી, પણ મારા આટલા શબ્દો યાદ રાખજો, પૂછાશે આટલામાંથી જ, આના બહાર કદી ક્યાંય જવાનું નથી. અને હવે તમે જો એક લાઈન કેવી ખબર પડે છે. આ મારું ચેલેન્જ છે, તમને ખબર પડે જ, તમે ખાલી સાંભળો જો. પરિપક્વ માદા જનન કોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહે છે. ઉજેનેસિસ. જી આ ખબર પડે તમને. જે સ્પષ્ટપણે શુક્રકોષ જનનથી જુદી છે. ઘણી બધી જુદી છે. શુક્રકોષ જનનમાં શું જુદું હતું? 4 બનતા હતા અર્ધીકરણ પછી, આમાં એક જ બને. બીજી 3 પોલર બોડી બને. બીજું શું જુદું હતું? શુક્રકોષ જનન આખો દિવસ ચાલુ હોય, જેટલી વાર કરવું હોય. આમાં ફિક્સ હતું. આ ઉપરનો જે અર્ધીકરણનો પાર્ટ છે એ પહેલા થઈ ગયેલો હોય, બીજો જે છે એ પછી થાય. દરેકની અલગ અલગ ટાઈમિંગ, જન્મ પહેલા જન્મ પછી બધું મસ્ત વાળું છે, અલગ છે. ચલો શુક્રકોષ જનનમાં શું હતું? સીધા શુક્રકોષો બની જાય, વાત પૂરી. અંડકોષ જનનમાં એવું નહીં. દરેક પ્રાથમિક પૂર્વાંડકોષ હોય, દ્વિતીય પૂર્વાંડકોષ, એના આજુબાજુ લેયરો ગોઠવાય. પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, આવું બધું આવતું હતું. ગર્ભ વિકાસ દરમિયાન અંડકોષ જનનની શરૂઆત થાય છે. ગર્ભ વિકાસ દરમિયાન જ્યારે મમ્મી એમના મમ્મીના પેટમાં હતા ત્યારે શરૂ થાય છે. હવે ખબર પડી બધી વસ્તુઓ. જ્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો, બરાબર, આદિ પૂર્વાંડકોષો જે છે એ ઘણા બધા નિર્માણ પામે. 1 ના 2, 2 ના 4, 8, ખબર છે મેં કહ્યું હતું તમને. જન્મ બાદ વધારાના આદિ પૂર્વાંડકોષોનું નિર્માણ પામતા નથી કે ઉમેરાતા નથી, એ ફિક્સ થઈ ગયા. આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે અને એમાંથી અર્ધીકરણમાં પૂર્વાવસ્થા 1માં પ્રવેશે છે અને હંગામી ધોરણે ત્યાં સ્થગિત થઈ જાય. બરાબર. આ જે સ્થગિત થયું છે એનું શું નામ આપ્યું આપણે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. અને જેની આજુબાજુ ગ્રંથીય કોષો આવી જાય અને આખી જે વસ્તુ બની એને કહીશું આપણે પ્રાથમિક પુટિકા. દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તરથી ઘેરાય છે, જેને આપણે પ્રાથમિક પુટિકા કહી દઈએ છીએ. મોટી સંખ્યાની અંદર આ પુટિકાઓ જન્મથી યૌવન આરંભ દરમિયાન, જ્યારે મમ્મી જન્મ્યા ત્યારે ઘણી બધી હતી, પણ પછી મમ્મી 12 વર્ષના થયા ત્યાં સુધી ઘણી બધી ખતમ પણ થઈ ગઈ, વિઘટન પણ પામી ગઈ. બરાબર છે. અને આથી યૌવન આરંભે દરેક અંડપિંડની અંદર 60,000 થી લઈને 80,000 જેટલી પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે. તો તમને પૂછે કે મમ્મીના એક અંડપિંડની અંદર કેટલી પ્રાથમિક પૂર્વ કોષવાળી પુટિકાઓ હોય છે? તો તમારે કહેવાનું કે 60,000 થી લઈને 80,000 જેટલી. ખબર પડી તમને? પ્રાથમિક અંડપુટિકાઓ. ચાલો, તમને કે મમ્મીના બંને અંડપિંડમાં થઈને કેટલી હોય? તો તમારે ડબલ કરી દેવાની. 60,000 80,000 છે એના ડબલ કરી દેવાના. 1,20,000 થી લઈને 1,40,000, 1,60,000. ખબર પડી? પણ એવું ના પૂછે, એક જ પૂછશે. એક અંડપિંડમાં કેટલા હોય પ્રાથમિક
અંડપુટિકાઓ, તો તમારે કહેવાની 60 થી 80 હજાર. ઓકે, દેશી ભાષામાં કહું તમને, બધું છોડો મગજમારી. ક્વેશ્ચન શું પૂછશે ખબર છે? પ્રાથમિક અંડપુટિકા શું? તમારે કહેવાનું પ્રાથમિક અંડપુટિકા, પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય એના આજુબાજુ ગ્રંથીય કોષો ગોઠવાઈ જાય એને કહેવાય પ્રાથમિક અંડપુટિકા. ક્યારે બને? જ્યારે મમ્મીના પેટમાં હતા ત્યારે બને. પછી બને, જન્મ પછી ના બને. એકવાર બની ગઈ એ બનેલી રહે, બરાબર છે. પછી જ્યારે મમ્મીનો જન્મ થાય ને 12 વર્ષના થાય ત્યાં સુધી ઘણી બધી વિઘટન પણ પામી જાય, અને 12 વર્ષના યૌવન આરંભમાં આવે ત્યાં સુધીમાં ફક્ત 60,000 થી 80,000 એક અંડપિંડમાં પ્રાથમિક અંડપુટિકાઓ હોય. આટલું તમને ખબર હોવી જોઈએ. આમાંથી કંઈ પૂછી શકે લોકો. પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા સ્તરો દ્વારા, જેને થીકા સ્તરો, આવરણ એટલે થીકા, તો એના દ્વારા આવરિત થતા હોય છે, જેને આપણે દ્વિતીય પુટિકાઓ કહીએ છીએ. બરાબર છે. આ સિમ્પલ વસ્તુ હતી. દ્વિતીય પુટિકાઓ જે છે તરત જ તૃતીય પુટિકા બને. અને એમાં શું ફેરબદલ થાય આપણે લક્ષણો જોઈએ. એમાં એક એન્ટ્રમ કરીને પ્રવાહી ભરેલી ગુહા, કોથળી જેવી રચના આવે. બરાબર, એની લાક્ષણિકતા છે. બીજું, એની અંદર થીકાવરણો અંદર બહાર થઈ જાય, એટલે એનો મતલબ કે અંદરનું સ્તર અંતઃઆવરણ અને બહારનું સ્તર બાહ્યાવરણ. થીકા જે છે એટલે આવરણ જ થાય, મતલબ એનો શબ્દ એ જ થાય. તો બે બની જાય, એક અંદરનું ને એક બહારનું. અહીંયા એક ધ્યાન ખેંચવી વાળી વસ્તુ એ છે કે તૃતીયક પુટિકાઓ જે છે એમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે છે, અને અર્ધીકરણ જે પ્રથમ તબક્કામાં જે સ્ટોપ થઈ ગયો હતો એ હવે અહીંયા પૂરું કરશે અને એ વિભાજન પૂર્ણ કરે છે. અને એક અસમાન વિભાજન થશે. એક નાનકડું કહેવાય ને કે એક નાનકડું પેલું બનશે ધ્રુવકાય, જેને પોલર બોડી કહેતા હતા, અને એક બનશે એક મોટું દ્વિતીય પૂર્વ અંડકોષ. ખબર પડી? દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે પ્રાથમિક પૂર્વ અંડકોષના પોષક ઘટકોના કોષરસનો જથ્થો જાળવે છે. એટલે એનો મતલબ છે કે કેમ એક નાનું ને એક મોટું? કારણ કે નાનાનું કંઈ કામ નથી, એને રવા દો, એને સમાન બનાવીશું તો અડધો રસ આ લઈ જશે, અડધો આ રસ. આપણે એવું કંઈક કરવા નથી, આપણે જે કામનું છે એને બધો રસ આપી દીધું. ખબર પડી? એટલે એકની અંદર વધારે કોષરસ હશે જેનું નામ છે દ્વિતીય પૂર્વ અંડકોષ, અને જેની અંદર રસ નથી, નાનકડું છે, એનું નામ આપી દીધું ધ્રુવકાય, પોલર બોડી. ચલો, તો હવે તમને છે ને ક્વેશ્ચન શું પૂછશે હું તમને શીખવાડી દઉં. ચલો, પહેલા આ શીખી લો. ઉત્પન્ન થતો પ્રથમ ધ્રુવકાય આગળ વિભાજન પામે છે અને એની અંદરથી પાછા બે ધ્રુવકાય બને છે, જે કંઈ કામનું નથી. ઘણીવાર એનું સંશોધન થયું જ નથી. બરાબર, એટલે કે અવનત પામે છે. બરાબર, આ તબક્કે કોઈ સ્પષ્ટ બાબત નથી. ઘણા લોકો વૈજ્ઞાનિકો કહે છે થાય છે, એકના બે થઈ જાય, પણ એ કામ શું? આપણે પોલર બોડીનું શું કામ છે? તૃતીય પુટિકા જે છે આગળ પુખ્ત પુટિકા અથવા તો ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. બરાબર, આ જુઓ તમે, આ જે છે પ્રાથમિક, આ દ્વિતીયક, આ પ્રાથમિક, આ દ્વિતીયક, બરાબર, પછી અહીંયા તૃતીયક છે, અને પછી અહીંયા ગ્રાફિયન પુટિકા છે, અને પછી અહીંયા અંડકોષ મુક્ત થાય છે. ચલો, આપણી એનસીઆરટીમાં થોડી ડાયાગ્રામ તમે જુઓ ફરીથી એકવાર, હું તમને જેટલું દેખાઈ શકે છે એટલું બતાવું છું. આ છે પ્રાથમિક પુટિકા. પ્રાથમિક પુટિકાની અંદર કયો અંડકોષ હોય? પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય. દ્વિતીયક પુટિકાની અંદર કયો હોય? પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય. પણ તૃતીયમાં વિભાજન પામીને દ્વિતીય પૂર્વ અંડકોષ બનાવતા હતા. બરાબર છે. તો તૃતીયક પુટિકા જેની અંદર એન્ટ્રમ પણ હોય, બરાબર, અને અહીંયા અર્ધીકરણ પૂર્ણ કરે છે, એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ બને છે. ચલો, પછી ગ્રાફિયન પુટિકા બનશે, અને ગ્રાફિયન પુટિકામાંથી આ જે મુક્ત થયું, બરાબર, એ શું છે? પહેલા એનસીઆરટીમાં અંડકોષ લખ્યું હતું, હવે તો બદલાઈ ગઈ છે, એનસીઆરટીમાં દ્વિતીય પૂર્વ અંડકોષ લખ્યું છે. પણ જો મેં એ વખતમાં કોન્સેપ્ટ સમજીને લખી દીધું હતું કે દ્વિતીય પૂર્વ અંડકોષ. ખબર પડી? હવે એનસીઆરટી સુધારો કર્યો કે અંડકોષ નથી, આ તો દ્વિતીય પૂર્વ અંડકોષ છે. બરાબર, મેં એ વખતે આટલો કોન્સેપ્ટ ડીપમાં સમજીને લખી દીધું હતું. એટલે તમારા 360 આવવાના છે, તમારે ઊંઘમાં લખી રાખો. ચલો, દ્વિતીય પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે. હવે આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ હોય ને એ એના આજુબાજુ લેયર બનાવે, જેને કહેવાય ઝોના પેલ્યુસિડા. એ હવે આગળ પછી આવશે, ચિંતા ના કરો અત્યારે. ઝોના પેલ્યુસિડા એટલે શું? આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ હતો ને એના આજુબાજુ લેયર બનવા લાગે હવે નવા. બરાબર છે, એને કહેવાય છે ઝોના પેલ્યુસિડા. હવે ગ્રાફિયન પુટિકા જે છે અહીંયા જે હતા, જે બની ગયા છે, હવે તૂટી જશે, પણ લેયર લઈને તૂટશે. એટલે તૂટવાની પ્રક્રિયા અંડકોષમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડપાત કહે છે. તો હવે તમને ખબર પડી અંડપાત એટલે શું? આ જે નીકળ્યું અહીંયા ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ ને જે નીકળ્યું એને કહેવાય અંડપાત, ઓવ્યુલેશન. ચલો, હવે આ પૂછે છે આ લોકો કેટલા ખતરનાક છે કે શુક્રકોષ જનન અને અંડકોષ જનન વચ્ચેનો તફાવત ઓળખી શકો છો? હા ભાઈ, ઓળખી શકીએ છીએ. ઘણો બધો તફાવત છે, ખતરનાક વસ્તુઓ થઈ ગઈ અંડકોષ જનનમાં તો. બરાબર છે. અને શુક્રકોષ જનન અને અંડકોષ જનનની રેખાંકિત રજૂઆત નીચે આપેલ છે, આપણે જોયેલી છે, શીખેલા છે. ચલો, હવે ક્વેશ્ચન શું પૂછશે આ લોકો? ક્વેશ્ચન આ પૂછશે તમને, જોજો, આ ક્વેશ્ચન પૂછશે.
પ્રાથમિક પુટિકા હોય એની અંદર કયો અંડકોશ હોય? તો તમારે કહેવાનું ભાઈ પ્રાથમિક પૂર્વ અંડકોશ 46 વાળો. તમને પૂછશે દ્વિતીય પૂર્વ જે પુટિકા છે એની અંદર શું હશે? તો એમાંય તમારે કહેવાનું કે પ્રાથમિક પૂર્વ અંડકોશ 46 વાળો. અહીંયા હજુ અર્ધીકરણ પૂરું થયું છે નહીં, એટલે 46 ના 46 રહ્યા છે. આવરણ શું હોય? તો પહેલામાં ખાલી સામાન્ય આવરણ હોય ગ્રંથીય કોષોનું. બીજામાં શાના આવરણ હોય? તો બીજાની અંદર થીકા આવરણ હોય. હવે મહત્વનું જે સૌથી ફેમસ ક્વેશ્ચન છે એનસીઈઆરટી વાળા લોકોનો, નીટ વાળાનો, એ છે તૃતીય પુટિકા. અત્યાર સુધીનું કશું ખબર ના પડ્યું હોય ને તો આને યાદ કરી લેજો, બરાબર? બાય ધ વે મેં તમને મસ્ત રીતે શીખવાડ્યું છે, પણ આને યાદ કરી લેજો. તૃતીય પુટિકા જે છે એની અંદર શું હોય? તો એની અંદર અર્ધીકરણ પૂરું થયા પછી દ્વિતીય પૂર્વ અંડકોશ, પ્રાથમિક ધ્રુવકાય જે કંઈ કામનું નથી, પછી એન્ટ્રમ, પેલી ખબર છે કોથળી, પેલી થેલી પ્રવાહી ભરેલી, અને પછી થીકા, એક અંદર એક બહાર. થીકાનો મતલબ આવરણ, એક અંદરનું આવરણ એક બહારનું આવરણ. તો તમને કંઈ ના ખબર પડ્યું હોય અત્યારના લેક્ચરમાં તો મારા વાલા આટલું યાદ રાખી લેજો, ને એમાં આ યાદ રાખજો, આ લીટી આમાંથી જ તમારો ક્વેશ્ચન આવશે. મેં તમને 100% મારું આપ્યું છે. આનાથી સારું સમજાવવા માટે અઘરું છે તો પણ મેં તમને મસ્ત રીતે સમજાવ્યું છે. ચલો, હવે આ જે દ્વિતીય પૂર્વાંડકોશ રિલીઝ થયો, બરાબર? તમને એક બીજી વસ્તુ મેં હમણાં કહી કે ગ્રાફિયન પુટિકામાં હતા ને એટલે એની આજુબાજુ જે દ્વિતીય પૂર્વાંડકોશ છે એની આજુબાજુ લેયર બનવા લાગ્યા નવા, જેનું નામ આપ્યું ઝોના પેલ્યુસિડા. તો જ્યારે આ રિલીઝ થાય ને ત્યારે ઝોના પેલ્યુસિડાને લઈને રિલીઝ થાય. જો હવે આ છે દ્વિતીય પૂર્વ અંડકોશ. જ્યાં રિલીઝ થયો ને એને હું થોડું ઝૂમ કરીને બતાવું તમને. આ છે દ્વિતીય પૂર્વ અંડકોશ. એની અંદર એનું કોષ કેન્દ્ર, હાથ, એ બધું અલગ છે. જુઓ તમે, આ એક પીળા કલરની લેયર બની ગઈ, એને કહેવાય ઝોના પેલ્યુસિડા. આ પીળા કલરની ખતરનાક લેયર છે ને જે બહુ મજબૂત હોય, એને કહેવાય ઝોના પેલ્યુસિડા. ઓકે, બીજા પણ આ કોષો કંઈક દેખાય છે એને આજુબાજુ. તો હા, એક કોરોના રેડિયેટા ને એવું બધું કહેવામાં આવે છે. એક તાજ જેવી વાત છે, તમારા કંઈ કામની નથી. ચલો જો ફરીથી એક મસ્ત થોડી ડાયાગ્રામ આપેલી છે. જો આની અંદર કેવું છે, આ છે દ્વિતીય પૂર્વ અંડકોશ. જો ફર્સ્ટ પોલર બોડી પણ બતાવી છે, જે કોઈ કામની નથી. એને મગજમાં જ ના લેતા, એને મગજમાંથી કાઢી નાખો. નાનકડી છે, પેલું કેવડો મોટો છે. આ દ્વિતીય પૂર્વ અંડકોશ છે અને આ છે પ્રાથમિક પોલર બોડી. આ કંઈ કામની નથી. ઓકે, આમની આજુબાજુ જુઓ તમે, આ લેયર જુઓ તમે, આ શું છે? આ લેયર, આ વાદળી કલરનું લેયર, એને કહેવાય ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડા આ લેયરને. ઓકે, બરાબર. અને એની આજુબાજુ આ બધા ઘણા બધા કોષો છે જેને કહેવાય કોરોના રેડિયેટા. આ કંઈ કામના નથી, બરાબર? તમારા કંઈ કામના નથી. ઓકે, ઓવરીની અંદર શું હોય હવે શીખો ફરીથી. આ છે પ્રાથમિક પુટિકા. પ્રાથમિકમાંથી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક, બરાબર છે? તૃતીયકમાં શું હોય? એન્ટ્રમ આવી જાય છે, બરાબર છે? અને પછી એ તૂટી જાય ગ્રાફિન પુટિકા, એટલે એની અંદરથી બને તમારું ઓવમ. ઓવમની આજુબાજુ ઝોના પેલ્યુસિડાનું લેયર પણ હોય છે, બરાબર? આ કયો હોય ઓવમ? અંડકોશ હોય ને, દ્વિતીય પૂર્વ અંડકોશ. ઓકે, ચલો આટલું ખબર પડી. અને આ જે છે કોર્પસ લ્યુટિયમ છે, બરાબર છે? હવે તમને આવડવું જ જોઈએ કે ભાઈ આદિ પૂર્વ અંડકોશ, જનન માતૃકોષ 2n વાળો, એમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોશ બને અને એ અર્ધીકરણની અંદર જાય. પહેલું અર્ધીકરણ પૂરું થાય, દ્વિતીય પૂર્વ અંડકોશ બને અને અંડકોશ બને. પણ ટાઈમ લાઈન તમને કોઈ પૂછે તો તમે કહી શકશો કે ભાઈ અહીંથી લઈને અહીં સુધીની જે પ્રાથમિક પૂર્વ અંડકોશ બન્યો અને અર્ધીકરણમાં ઘૂસીને પૂર્વાવસ્થા 1માં જઈને સ્થગિત થયો, ત્યાં સુધીની જે વસ્તુ છે એને કહેવામાં આવે છે જન્મ પહેલાની. એટલે કે જ્યારે માતા એમના માતાના પેટમાં હતા ત્યારે આ બધી વસ્તુ થઈ. પછી 12 વર્ષ સુધી જન્મ થયો, 12 વર્ષ સુધીની જે એમનું જીવનકાળ રહ્યો, બાળપણ રહ્યું, ત્યાં સુધી કંઈ નહીં થાય. ખાલી જે પ્રાથમિક, આ તમને એ વસ્તુ ખ્યાલ છે, પ્રાથમિક પૂર્વ અંડકોશ એની આજુબાજુ લેયર આવી જાય અને એના લીધે જે બનતી હતી એને કહેવાય પ્રાઇમરી પુટિકા, બરાબર? પ્રાથમિક પુટિકા, એ તો ખ્યાલ છે ને તમને? ઓકે, હવે આ બધું એમના એમ રહેશે. મમ્મીનો જન્મ થશે, 12 વર્ષના થશે ત્યાં સુધી ઘણી બધી પુટિકાઓ વિઘટન પામીને દરેક અંડપિંડની અંદર 60 થી 80,000 જેટલી જ બચશે. અને ભગવાન એમાંથી દર મહિને એક સિલેક્ટ કરશે અને એ સિલેક્ટ કર્યા પછી એની અંદરથી આજુબાજુ લેયર વધારશે, જેને કહીશું થીકા, બરાબર છે? દ્વિતીય પુટિકા. અને દ્વિતીય પુટિકા જે છે એની અંદરથી બનશે તૃતીય પુટિકા. તૃતીય પુટિકાની અંદર અને બહાર બે બાજુ થીકા આવશે, આવરણ આવશે, અને એની અંદર એન્ટ્રમ પણ આવશે અને એની અંદર અર્ધીકરણ પૂરું થશે, બરાબર છે? અને દ્વિતીય પૂર્વ અંડકોશ અને ધ્રુવકાય બંને આવશે તૃતીય પુટિકાની અંદર. ઓકે, ચલો હવે તમે કહેશો આર્યનભાઈ આ આટલે સુધી તમે સમજાયું, હવે કેમ આટલા માટે બાકી રાખો છો? અરે આ સિમ્પલ છે, પણ આ ક્યારે થાય? જ્યારે આપણો જે દ્વિતીય પૂર્વ અંડકોશ અહીંથી રિલીઝ થયો ને મારા ભાઈ, અહીંથી રિલીઝ થયો ને, એ ધીમે 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 ફેલોપિયન ટ્યુબમાં જશે અને ત્યાં રાહ જોશે કે મને ક્યારે શુક્રકોષ આવીને મળે છે,
રાહ જોશે. કોણ? આ દ્વિતીય પૂર્વ અંડકોશ છે ને, એ ક્યાં જશે? દ્વિતીય પૂર્વ અંડકોશ ક્યાં જશે મારા વાલા? જો આખી સ્ટોરી તો જુઓ, કેટલી ભગવાને કેટલી ખતરનાક મસ્ત સ્ટોરી બનાવી છે. દ્વિતીય પૂર્વ અંડકોશ જે છે ને એ અહીંથી રિલીઝ થયો, એ અહીંથી રિલીઝ થઈ અને પછી અહીંયા જશે. દ્વિતીય પૂર્વ અંડકોશ, હજુ અર્ધીકરણનો બીજો તબક્કો બાકી છે. એ અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા આવીને ઊભો રહેશે અને અહીંયા આવીને ઊભો રહેશે ને પછી રાહ જોશે કે શુક્રકોશ, મારો શુક્રકોશ ક્યારે આવે છે. બરાબર, શુક્રકોશ આવશે અને ફલન કરશે તો જ અર્ધીકરણ 2 તબક્કો 2 પૂરો થશે અને અંડકોશ બનશે. નહીં તો અંડકોશ બનશે નહીં. તો ભગવાને કેટલું ખતરનાક સિસ્ટમ રાખી છે, તમે સમજાવે? હા, જો હવે જુઓ, અહીંયા સુધી આખું સમજાવ્યું મેં તમને. આ રિલીઝ થયું દ્વિતીય પૂર્વ અંડકોશ છે. તૃતીય પુટિકામાંથી બની ગ્રાફિયન પુટિકા, ગ્રાફિયન પુટિકામાંથી નીકળી ગયો દ્વિતીય પૂર્વ અંડકોશ, જોના પેલિસુડેવાળું લેયર લઈને. પણ એ જશે ફેલોપિયન ટ્યુબમાં, ત્યાં જઈને રાહ જોશે, શુક્રકોશ આવશે, જો મને ફલન કરશે, જો મને અથડાશે તો જ હું બીજા તબક્કામાં ઘૂસીશ અને અંડકોશ બનાવીશ અને દ્વિતીય ધ્રુવકાય બનાવીશ. ખબર પડી તમને? ભગવાને કેટલી ખતરનાક રચના કરી છે. શુક્રકોશ તો એમને બની જાય. અંડકોશની અંદર જો આ તબક્કો જન્મ પહેલાં થયો હોય, આ તબક્કો જન્મ પછી એટલે યૌવનમાં થાય અને આ તબક્કો જે છે ત્યારે જ થાય જ્યારે શુક્રકોશ એને અડે છે, નહીં તો ન થાય. કેટલું જોરદાર બનાવ્યું છે ભગવાને. ખબર પડી? તો હવે તમને ખબર પડી કે આ આદિ પૂર્વ અંડકોશમાંથી ઘણા બધા બની જાય અને એ પ્રાથમિક પૂર્વ અંડકોશ કહેવાય. દરેકની ઉપર લેયર આવી જાય એટલે એને પ્રાથમિક પુટિકા કહી. અર્ધીકરણમાં પૂર્વાવસ્થા 1માં જઈને સ્ટોપ થઈ જશે, પછી જન્મ થશે, જન્મ થઈ ગયો બાળકીનો અને પછી ઘણા બધા વિઘટનને પામી જશે અને દરેક અંડકોશની અંડપિંડની અંદર 60 થી 80,000 જેટલા પ્રાથમિક પુટિકાઓ બચશે. પછી જ દરેક મહિને ભગવાન એક સિલેક્ટ કરીને એની દ્વિતીય પુટિકા, એમાંથી તૃતીયકની અંદર જો 2 થીકા આવી ગયા, દ્વિતીયકમાં 1 જ હતું અને પછી એની અંદર થશે અર્ધીકરણ 1 પૂરું અને એની અંદર બનશે દ્વિતીય પૂર્વ અંડકોશ અને પોલર બોડી. અને આ જે છે દ્વિતીય પૂર્વ અંડકોશ જે છે એ રિલીઝ થશે ગ્રાફિયન પુટિકામાંથી અને ગ્રાફિયન પુટિકામાં રિલીઝ થશે તેના પહેલાં ઉપર એની ઉપર જોના પેલિસુડાનું લેયર આવી જશે, એ નીકળીને જશે ફેલોપિયન ટ્યુબમાં અને શુક્રકોશ એને અડશે તો ને તો જ એ અર્ધીકરણ 2ના તબક્કામાં ઘૂસી અને સાચો વાળો અંડકોશ બનાવશે, નહીં તો નહીં બનાવે. કેટલું ખતરનાક, કેટલું મસ્ત હતું. જુઓ તમે, આ કેટલો મસ્ત એક ચિત્ર છે, ખાલી જોવાનો છે, લોડ નથી લેવાનો. 46માંથી 46, બરાબર. ડોટર ઓગોનિયમ ઘણી બધી બની ગઈ, ઘણી બધીમાંથી બની ગયા આપણે પ્રાઇમરી ઉસાઇટ એટલે પ્રાથમિક પૂર્વ અંડકોશ, એમાંથી બન્યા 23. આ ક્યારે થશે? આ વિભાજન ક્યારે થશે? તૃતીય પુટિકામાં થશે. ઓકે, દ્વિતીય પૂર્વ અંડકોશ બન્યો, બરાબર છે. આ જન્મ પહેલાની વાત છે બધી. આ 12 વર્ષના થયા એના પછીની વાત છે, બરાબર છે. 12 વર્ષના થયા એના પછીની વાત છે આ બધી, બરાબર. અને આ ક્યારે થશે? જ્યારે દ્વિતીય મિયોસિસ, સેકન્ડરી જે પેલો કહેવાય ને કે દ્વિતીય અર્ધીકરણનો તબક્કો ક્યારે થાય? જ્યારે ફર્ટિલાઇઝેશન થશે ને તો જ, નહીં તો નહીં બને, નહીં તો ઓવમ જ નહીં બને, બરાબર છે. એક મેં તમારા માટે એક મસ્ત ડાયાગ્રામ રાખ્યો હતો, મેં કીધું હતું તમને પછી શીખવાડીશ. આ જો ઉગોનિયમ છે, એમાંથી પ્રાઇમરી ઉસાઇટ બન્યા અને એ જઈ પ્રોફેઝ 1 પૂર્વાવસ્થા 1માં જઈને સ્ટોપ થઈ જાય. ક્યારે? જ્યારે બાળકીનો જન્મ નથી થયો ને ત્યારે, એના પહેલાં આ બધું થઈ જાય, બરાબર. અને તમને કોઈ પૂછે પ્રાઇમરી ઉસાઇટ, બરાબર છે, પ્રાથમિક પૂર્વ અંડકોશ જે છે એ કઈ પુટિકામાં હોય તો તમારે કહેવાનું પ્રાથમિક પુટિકામાં. પછી બાળકનો જન્મ થયો, યૌવન આરંભ થયું, 12 વર્ષની ઉંમર થઈ ગઈ, પછી આ સ્ટાર્ટ થશે અને એની અંદર જે છે સેકન્ડરી ઉસાઇટ બનશે. ક્યારે બનશે? જ્યારે દ્વિતીયક પુટિકામાંથી તૃતીયક પુટિકા બની અને એની અંદર આ અર્ધીકરણથી આ બનશે. શું બનશે? તો એક પોલર બોડી બનશે અને એક બનશે દ્વિતીય પૂર્વ અંડકોશ. આ દ્વિતીય પૂર્વ અંડકોશ રિલીઝ થશે, નીકળીને ફેલોપિયન ટ્યુબમાં જશે. ફેલોપિયન ટ્યુબમાં જઈ અને પછી જો એને શુક્રકોશ ટચ કરશે, ફર્ટિલાઇઝેશન થશે તો જ આગળનું અર્ધીકરણ થશે, અર્ધીકરણનો બીજો તબક્કો અને પછી આપણું કહેવાય ને કે અંડકોશ બનશે જે ફર્ટિલાઇઝ થઈ ગયેલો છે. એટલે પછી NN થઈ જશે 2N. કેટલું જોરદાર કોન્સેપ્ટ હતો, તમને ખ્યાલ નથી, પણ તમે લગભગ ગુજરાતના જેટલા પણ સ્ટુડન્ટ જે નીટની પ્રિપેરેશન કરી રહ્યા છે એને તમે ક્યાંય પછાડી દીધા પાછળ. આ કોન્સેપ્ટ તમે આજે સમજ્યા છો. અત્યાર સુધી તમે ગોખે ગયા છો, અત્યાર સુધી તમે લખીને ખાલી એમને ગોખ્યું છે. શિક્ષકો કહે છે કે 30 વાર NCERT વાંચો, હું કહું છું શા માટે 30 વાર વાંચો યાર? એકવાર સરખી રીતે તો વાંચો, છોકરાને શીખવાડો કોન્સેપ્ટ, આળસ ના કરો. શિક્ષકો આ બધી મગજમારીથી ભાગે છે, વાંચી જાય છે, શીખવાડતા નથી. અરે મને નફરત હતી, એટલે મારી આશા હતી કે મને કોઈ આવું શીખવાડે.
જે મને પૂરું નહોતું થયું, તો મારી ફરજ બને છે કે હું તમને શીખવાડું. બરાબર છે? ચલો, હવે વિચાર કરો, તમે 2-3 લાખ રૂપિયા જે કોચિંગની અંદર પૈસા આપો છો, લાખો રૂપિયા તમે કોચિંગની અંદર આપો છો, ક્યારે તમે આવા કોન્સેપ્ટ શીખ્યા, આવા જોયા છે તમે કોન્સેપ્ટ? પોસિબલ જ નથી. આવા કોન્સેપ્ટ કોઈ શીખવાડે પોસિબલ જ નથી, શીખવાડે જ નહીં આ લોકો. તો મેં તો મારો ટ્રાય આપ્યો છે. બરાબર? કદાચ મારી કોઈ ભૂલ હોય, કદાચ મારે હજુ ડિટેલમાં સમજાવવાની જરૂર હોય, અથવા તમને એવું લાગે છે કે કંઈ પણ સલાહ સૂચન, તો મને ચોક્કસથી આપજો. બરાબર? બાકી મને નહીં તો મારી ટીમને થેન્ક યુ તો કહેજો. તમે જે થેન્ક યુ કહો છો ને, બહુ બહુ સારું લાગે છે, બધાને બહુ ગમે છે. તો થેન્ક યુનો મેસેજ કેવું લાગ્યું લેક્ચર એ જરૂરથી કહેજો. બરાબર છે? તો આજે મેં તમને આખું કહેવાય ને, દરેક વસ્તુ મેં તમને ડિટેલમાં સમજાવી દીધી, કંઈ બાકી જ નથી રાખ્યું. મેં કંઈ બાકી જ નથી રાખ્યું. જો સ્પર્મ કેવું 1 ના 2, 2 ના 4, 4 બની ગયા, અર્ધીકરણ પૂરું. કેટલું સિમ્પલ હતું. સ્ત્રીની અંદર આખું જન્મ પહેલા અને જન્મ પછીને આખું થઈને જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોશ આવે, એને આવી રીતે શુક્રકોશ જઈને અથડાય, બરાબર છે, ત્યારે જ એનું અર્ધીકરણનો બીજો તબક્કો પૂરો થાય અને પોલર બોડી અલગ પડે અને આપણો જે ફર્ટિલાઇઝ એગ જે છે, ઝાયગોટ જે છે, અલગ પડે. બરાબર છે? આ રીતે ભગવાને બનાવ્યું છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ બહુ મસ્ત ટોપિક છે. બરાબર? એની અંદર હોર્મોન અને મેન્સ્ટ્રુઅલ સાયકલનું ક્વેશ્ચન આવે છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ અને આપણું પેલું ખબર છે, પેલું ચેપ્ટર હતું અંતઃસ્ત્રાવવાળું, મેં તમને 1000 વખત કહ્યું કે ભાઈ વાંચીને આવજો, જે તમે હજુ સુધી નથી વાંચ્યું. એ એકવાર એનું લેક્ચર જોઈ લેજો. 6 કલાકનું લેક્ચર છે, ડબલ સ્પીડમાં જોશો 3 કલાક લાગશે. બહુ કામનું છે. એની અંદરથી ઘણા બધા MCQ આવશે અને એના અને આના મેન્સ્ટ્રુઅલ સાયકલના બંનેના મિક્સ થઈને ઘણા બધા ક્વેશ્ચન આવશે. તો એ તમારે સમજવાનું છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ કાલે આપણે લઈશું. બરાબર? નેક્સ્ટ લેક્ચર આવશે, એમાં તમે સમજશો મેન્સ્ટ્રુઅલ સાયકલ. આજે તમે આને છે ને ડિટેલ, કદાચ કેવું હોય, આ થોડો અઘરો ટોપિક હતો, હું કહીશ. સિમ્પલ છે પણ થોડું પહેલી વારમાં સમજવા માટે અઘરું છે. મેં મારાથી 100% આપ્યું, એ બધું તમને શીખવાડ્યું. કદાચ તમને કોન્સેપ્ટ ક્લિયર ના થયો તો શું કરજો ખબર છે? આને ફરીથી એકવાર જોજો. ફરીથી એકવાર જોશો ને એટલે તમને બધું જે થોડું કદાચ બ્લર હશે ને, બધું ક્લિયરિટી આવી જશે. બરાબર છે? તો મને શું જોઈએ છે? અમે લાખો રૂપિયા તમારી જોડેથી કંઈ લેતા નથી. તમે ખાલી શેર કરો, લોકો સુધી આ પહોંચાડો. આ મહેનત કરી છે મેં. સમજો કે આ હું કેટલા ટાઈમથી હું જોઉં, એકવાર 1 કલાકથી વધારે થઈ ગયું છે ને? હા, તો 1 કલાક ને 12 મિનિટ 15 મિનિટ થઈ છે. આ અત્યાર સુધી હું સતત બોલતો ગયો. આમાં મને શું મળે છે? આમાં કંઈ કરોડો રૂપિયા નથી મળતા. બરાબર? અત્યાર સુધી ટોપર્સ ફેક્ટરી ચાલુ કર્યું ને, અત્યાર સુધી ક્યારે પ્રોફિટેબલ થયા જ નથી. અમે નુકસાનમાં જ રહ્યા છે બધાની સેલેરીમાં હાથે. બરાબર? તો પણ મારી ઈચ્છા એ છે, તમને ખ્યાલ છે હું 3rd યરમાં છું. આ વખતે NHLની અંદર એડ્રિનાલિન જે થવાનું નથી, બીજે બીટ્સ થવાનું નથી, મારી કોલેજમાં ઇમ્પલ્સ થવાનું છે અને એની મિટિંગોમાં હું આમથી આમ ફરું છું. તમારા માટે પેલું સરપ્રાઈઝ લાવું છું. એના મિટિંગોમાં આજે મેં 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી એ બધું કામ કર્યું, તમારા સરપ્રાઈઝવાળું મિટિંગો. પછી હું ગયો એના ઇમ્પલ્સ કરીને આખું ફેસ્ટ કરું છું. અમદાવાદની અંદર બધી અલગ મેડિકલ કોલેજો આવીને ફૂટબોલ રમે, ક્રિકેટ રમે, એનું ફેસ્ટ હું કરું રહ્યો છું. એટલે મારી બેચ કરે છે, હું CR છું, એટલે હું આખું હેન્ડલ કરું છું. તો એના માટે હું અમારા જે ડૉક્ટર રચના સોલંકી મેમ છે અમારા, એમને હું મળવા ગયો હતો. એમના જોડે ચર્ચા કરી બધી. પછી અમારા જે કમિટી મેમ્બર છે બધા જોડે એમને બેસાડીને બધા ચર્ચા કરી, જુનિયર્સને બેસાડીને વાત કરી. આ બધામાં ફસાયેલો છું. વિચાર કરો, આ બધામાંથી ટાઈમ કાઢીને હું 5:45 કદાચ હું લેક્ચર લેવા માટે અહીંયા તૈયાર થઈને પછી આવ્યો. તો હું સતત એ બધી વસ્તુ પાછું, મારે અટેન્ડન્સ કાલે પાછું લેક્ચરમાં સવારે 9 વાગે જવાનું છે. આ બધી વસ્તુ હું સાથે મેનેજ કરું છું. તમારે તો કંઈ કરવાનું જ નથી. હું ખાલી કહું એ લેક્ચર જોવાના છે એક્સ્ટ્રા, તો જોતા રહો યાર. હે? અને આટલી મહેનત કરું છું, 1-2 લાઈક કરો, બીજા 2 ફ્રેન્ડને કહો યાર. અને અમુક એવું બધું પૂછે છે કે ભાઈ ટેસ્ટ સિરીઝ લેવાય કે ના લેવાય. લેવાય, વાંધો નથી. નહીં લો તો એવું કંઈ નથી અમને તો. પણ અમે જે પણ કરીએ છીએ બહુ સારા માટે કરીએ છીએ. તમારી કહેવાય ને કે મારી જે ઈચ્છા હતી ને, જ્યારે હું પ્રિપરેશન કરતો હતો, એ ઈચ્છા હું તમને બધું ભણાવીને પૂરી કરું છું કે આવું હોત તો મજા આવત, તો હું કરું છું. ચલો, હવે એક બીજો મારે તમારી જોડેથી એડવાઇસ જોઈએ છે. શું આપણે આ સિરીઝ આ જે રીતે બનાવી છે, 1 કલાકના લેક્ચર, એ રીતે રાખવું જોઈએ જેમ કે અત્યાર સુધીના 5-6 કલાકનું લેક્ચર થયા છે અત્યારે, કે એક વન શોટમાં આ રીતે હું પહેલાં ભણાવતો 5-6 કલાકનું લેક્ચર આખું પૂરી કરી દેવાનું, એ રીતે કરવું જોઈએ. બરાબર છે? આ જે સિરીઝ જે ધીમે ધીમે આવે છે, 1-1 લેક્ચર, એ ગમે છે તમને? મજા આવે છે? કે પછી હું એક સાથે આ રીતે 5-6 કલાકનું લેક્ચર લઈને પૂરું કરો, અથવા તો 3-3, 4-4 કલાકના 2 લેક્ચર લઈને પૂરું કરી નાખો કોઈ ચેપ્ટર? આ ચેપ્ટર તો હું ધીમે ધીમે જ પૂરું કરવાનો છું. એપિસોડ આપણે વેબ સિરીઝ જેવું આજે સ્ટાર્ટ કર્યું છે એમાં. પણ એના પછીના ચેપ્ટરનું શું કરવાનું છે? વન ગોમાં પૂરું કરવું છે કે ટુકડામાં પૂરું કરવું છે? તમે મને કહેશો. જે રીતે તમે કહેશો એ રીતે આપણે કન્ટિન્યુ કરશું. બરાબર છે? પણ હવે સિલેબસ છે ને, મારે વિચાર છે થોડું ઝડપથી આપણે સિલેબસ પૂરું કરીએ આપણે તમારું. બરાબર છે? પાછળ નથી રહેવું. ચલો,
અત્યાર સુધી યાર તમે ભણો છો, આ લેક્ચર જુઓ છો, એનો મતલબ કે તમને પણ ક્યાંક ભણવાની ઈચ્છા છે. નહીં તો જુઓ, ઘણા લોકો રીલ જોતા હોય, આ ટાઈમ પર ઘણા લોકો મૂવી જોઈ શકે છે, તમે આ લેક્ચર જુઓ છો, એનો મતલબ કે તમે સિરિયસ તો છો. પણ ડિસિપ્લિન જો નહીં હોય ને તો આ સિરિયસ થયા પછીનું પણ કોઈ મતલબ નથી. થોડું ડિસિપ્લિન રાખો, જે કહીએ થોડું કરતા રહો, લેક્ચર પૂરા કરો. બાયોલોજીમાં 360 લાવશો, MBBSનો રસ્તો બહુ સરળ થઈ જશે. ચલો, થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ. લેક્ચર ના સમજાય હોય તો ફરીથી જોજો, કોન્સેપ્ટ બહુ મસ્ત છે. બાકી પૂછવાના તો NCERTનું જે છે એ જ છે, એટલે લોડ ના લેતા. મેન્સ્ટ્રુઅલ સાયકલ જેટલો મસ્ત ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. ચલો, રેડી રહેજો, ગભરાતા નહીં, મસ્ત લેક્ચર આવવાનું છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ. તમને છોડવાની ઈચ્છા નથી થતી, પણ હવે ભાઈ બીજા કામ છે ને, પછી હું પણ થાક્યો છું બોલીને. ચલો, જય શ્રી રામ.